મારી નણંદના છૂટાછેડા થઈ ગયા અને મારી સાસુ રડતા રડતા કહેવા લાગી કે બિચારી પર ખૂબ મોટું સંકટ આવી પડ્યું છે, એટલે તેને પોતાના ઘરે લઈ આવી. મારા પતિ રાજીવે પણ હામાં હા મિલાવી. સસરાજીએ તો ત્યાં સુધી કહી દીધું કે હવેથી મારે ઘરના ખર્ચ માટે દર મહિને થોડા રૂપિયા વધારે આપવા પડશે. મેં કંઈ ન કહ્યું, બસ ચૂપચાપ બહાર ગઈ અને મારા નામનો બંગલો જ વેચી દીધો. જ્યારે પતિએ પલટીને પૂછ્યું, આપણું ઘર ક્યાં છે? મેં જવાબ આપ્યો, બહાર જાઓ અને રસ્તા પર સૂઈ જાઓ. આખો પરિવાર સ્તબ્ધ થઈ ગયો. મારું નામ પ્રિયા છે. જો કોઈ મારી પાસે પૂછે કે લગ્નના આ 5 વર્ષોમાં મને સૌથી વધુ થકવી નાખતી વસ્તુ શું હતી, તો તે ન તો પૈસા હતા અને ન તો મારું કામ. તે એ અહેસાસ હતો કે હું મારા જ ઘરમાં એક બહારની વ્યક્તિની જેમ જીવી રહી હતી. આ કહાની એ દિવસે શરૂ થઈ જ્યારે પાનખરની એક સાંજે હું ઘરે પાછી ફરી. જેવી મેં ઘરની અંદર કદમ મૂક્યા, બૂટ ઉતારવાની પણ તક મળી નહીં કે કાનોમાં રડવાનો અવાજ પડ્યો. આ મારી સાસુનો અવાજ હતો, માજીનો. તે લિવિંગ રૂમમાં વચ્ચે બેઠા હતા, છાતી પર હાથ મૂકેલો, અને તેના આંસુ રોકાવાનું નામ લેતા ન હતા. તેમનો અવાજ ધ્રુજતો હતો, જાણે કોઈ ખૂબ મોટો પહાડ તૂટી પડ્યો હોય. પ્રિયા, હું તારી પાસે ભીખ માંગુ છું દીકરી. શું તું સ્નેહાને થોડા દિવસ અહીં રહેવા દઈ શકે છે? હું એક ક્ષણ માટે ત્યાં જામી ગઈ. એટલા માટે નહીં કે હું ચોંકી ગઈ હતી, પરંતુ એટલા માટે કે મને તેનો અંદાજ પહેલેથી જ હતો. મારી નણંદ સ્નેહાના હમણાં છૂટાછેડા થયા હતા. આ સમાચાર મને 3 દિવસ પહેલાં જ મળી ચૂક્યા હતા, પરંતુ મને એવી અપેક્ષા નહોતી કે તેઓ તેને અહીં લઈ આવશે, આ બંગલામાં જે મારું ઘર હતું. મેં હળવેથી મારી નજર તે સોફા તરફ ફેરવી જ્યાં મારા પતિ રાજીવ બેઠા હતા. તે હંમેશાની જેમ પોતાના ફોનમાં ડૂબેલા હતા, જાણે સામે જે કંઈ પણ થઈ રહ્યું છે તેની સાથે તેને કોઈ લેવા દેવા ન હોય. તેમનું આ રીતે ચૂપ રહેવું, મારી તરફદારી ન કરવી, એક શબ્દ પણ ન બોલવું, આ જ તે વાત હતી જે મારા દિલને સૌથી વધુ ચૂપી રહી હતી. મેં હળવેથી મારો હાથ માજીના હાથમાંથી છોડાવ્યો અને મારા અવાજને શાંત રાખવાનો પ્રયત્ન કરતા કહ્યું, માજી, સ્નેહાનું પોતાનું ઘર તો છે ને? માજીએ તરત જ માથું ઊંચું કર્યું. તેમનો અવાજ તીખો થઈ ગયો. ઘર તો છે, પણ તે ત્યાં એકાએક કેવી રીતે રહેશે? બિચારીના હમણાં છૂટાછેડા થયા છે, તેનું માનસિક સંતુલન બરાબર નથી. ક્યાંક તેણે કંઈક ઊંચ નીચ કરી દીધી તો? હું હસી પડી. આ ખુશીનું હાસ્ય ન હતું, પરંતુ આ નાટકથી વાકેફ હોવાનું હાસ્ય હતું. માનસિક સંતુલન બરાબર નથી, એટલા માટે તેણે મારા ઘરમાં રહેવું પડશે. માજીએ પોતાની વાત ચાલુ રાખી. હવે તેમના અવાજમાં ઉલ્લાસ નહોતો. પોતાનું ઘર એટલું મોટું છે, ઉપર 3 રૂમ ખાલી પડ્યા છે, બરબાદ જ થઈ રહ્યા છે. ઘરનો કોઈ સભ્ય થોડા દિવસ આવીને રહી લેશે તો શું થઈ જશે? ઘરનો સભ્ય, આ શબ્દ સાંભળવામાં કેટલા હલકા હતા, એટલા હલકા જાણે મારી દરેક ચીજ બધાની છે. મેં સીધી તેમની આંખોમાં જોયું અને હળવે હળવે કહ્યું, ઘરનો સભ્ય? તો પછી પાછળના વર્ષે જ્યારે હું મારી માને થોડા દિવસો માટે અહીં લાવવા માંગતી હતી ત્યારે તમે શું કહ્યું હતું? લિવિંગ રૂમમાં અચાનક એક ખામોશી છવાઈ ગઈ. માજીનો ચહેરો ઉતરી ગયો અને રાજીવે આખરે પોતાનું માથું ફોનમાંથી ઉપર કર્યું. તે વાત અલગ હતી, તેણે કહ્યું. તેના અવાજમાં એક અજબની ચીડ હતી. માં ત્યાં જ છે. તેમણે કંઈક કહી દીધું તો શું થઈ ગયું? હવે ઘરમાં જરૂર છે તો થોડી મદદ કરવી આપણી ફરજ નથી શું? મેં પલટીને તે માણસને જોયો જેના સાથે મેં 5 વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા. અચાનક તે મને ખૂબ અજાણ્યો લાગ્યો. ઘર? મેં દોહરાવ્યું. મારો અવાજ હજી પણ ખૂબ નરમ હતો. તો શું ઘર છે અને શું નથી? શું તને ક્યારેય મને આ વિશે પૂછ્યું છે? રાજીવે કોઈ જવાબ ન આપ્યો. તેણે બસ પોતાની ભમરસ સિકોડી લીધી, જાણે હું નાની વાતનું બતંગડ બનાવી રહી છું. અને મારા મનમાં એક પછી એક તસવીરો ફરવા લાગી. આ બંગલો મારો હતો. મારા માતા પિતાએ લગ્ન પહેલાં મને આપ્યો હતો અને તે ફક્ત મારા નામ પર હતો. તેની મરામત અને સજાવટનો બધો જ પૈસો મારો હતો. અહીં સુધી કે દર મહિનાનો ઘરનો ખર્ચ પણ હું જ ઉઠાવતી હતી. રાજીવનો પગાર મહિને 60,000 હતો. આ ઓછો ન હતો, પરંતુ આ ઘરના ખર્ચાઓ સામે કંઈ જ ન હતો. જે ગાડીમાં તે ફરે છે તે મેં ખરીદી હતી. જે કપડાં તે પહેરે છે તેમાંથી મોટાભાગના મેં પસંદ કર્યા હતા. અહીં સુધી કે તેની વર્તમાન નોકરી પણ મેં મારા સંબંધોનો ઉપયોગ કરીને અપાવી હતી. અને આજે તેનો પૂરો પરિવાર અહીં આવી રીતે બેસીને વાતો કહી રહ્યો, જેમ બધું નક્કી થઈ ચૂક્યું છે. બસ મારી હા કહેવાની રાહ છે. મેં એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, ઠીક છે. 3 લોકો ચોંકી ગયા. કદાચ કોઈએ વિચાર્યું ન હતું કે હું એટલી સહેલાઈથી માની જઈશ. રાજીવ સતી પહેલા બોલ્યો. તેની આંખોમાં જીતની ચમક હતી. જોયું, સરખી રીતે વાત કરવાથી બધું થઈ જાય છે. એક જ પરિવારના લોકોએ મળીજુલીને રહેવું જોઈએ. તેની વાત પૂરી થાય તે પહેલાં જ મેં તેને વચ્ચે અટકાવી દીધો. પરંતુ એક શરત છે. મેં સીધી મારી સાસુ તરફ જોયું. જો સ્નેહા અહીં રહેશે તો ઘરનો ખર્ચ વધશે. માજીએ તરત માથું હલાવ્યું. હા હા, બિલકુલ, મેં પણ આ વિચાર્યું છે. તું ચિંતા ના કર. હું દર મહિને 25,000 કે તેથી વધુ આપી દઈશ. 1 લાખ, મેં શાંત અવાજમાં કહ્યું. થોડી સેકન્ડ માટે સન્નાટો છવાઈ ગયો. પછી માજી લગભગ ચીખી. 1 લાખ? ફક્ત એક જ વ્યક્તિ તો છે. એટલા પૈસાની શું જરૂર છે? હું હસી. ફક્ત એક વ્યક્તિ નથી. મેં ધીમે ધીમે ગણવાનું શરૂ કર્યું. વીજળી, પાણી, ખાવાનું પીવાનું, ઘરનો સામાન, અને તો એ તેના કોસ્મેટિક, પર્સનલ કેરનો સામાન. જો સ્નેહાએ મારો સામાન વાપર્યો તો ખર્ચો હજી પણ વધારે થશે. મેં તેમની તરફ જોયું. 1 લાખ તો હું ખૂબ કિફાયતથી કહી રહી છું. માજીએ મદદ માટે રાજીવ તરફ જોયું. રાજીવે ભમરો શીકોડી. તે નિરાશ લાગતો હતો, પરંતુ આખરે બોલ્યો, ચાલો ઠીક છે, 1 લાખ તો 1 લાખ. નાની વાત છે. હું મનોમન હસી. હા, તેમના માટે મારા પૈસા હંમેશાથી એક નાની વાત હતા. તો પછી આજ નક્કી રહ્યું. મેં ગાડીની ચાવી ઉપાડી. હું બરાબર જઈ રહી છું. રાત્રે ઘરે જમવાનું નહીં ખાવું. ક્યાં જઈ રહી છે? રાજીવે પૂછ્યું. હું પપ્પાને મળવા જઈ રહી છું. મેં પાછળ જોયા વગર કહ્યું. તેમની તબિયત આજકાલ સારી રહેતી નથી.
હું એક ક્ષણ માટે રોકાઈ અને પછી ખૂબ હળવેકથી કહ્યું, હા, અને જ્યારે કાલે સ્નેહા આવે તો તમે બંને તેનું રૂમ જાતે જ સાફ કરી લેજો. કબાટમાં ચાદરો મૂકેલી છે. એટલું કહીને હું દરવાજાની બહાર નીકળી ગઈ. પાનખરનો પવન મારા ચહેરા પર લાગ્યો. થોડો ઠંડો હતો. હું થોડીવાર ત્યાં જ ઊભી રહી. પછી પોતાના ફોન કાઢ્યો અને એક નંબર ડાયલ કર્યો. વકીલ સાહેબ, શર્માજી. મારો અવાજ બિલકુલ શાંત હતો. લગ્ન પહેલાની સંપત્તિના જે કાગળો મેં તૈયાર કરવા કહ્યું હતું તે થઈ ગયા અને આ જે બંગલો મારા નામ પર છે. મેં પાછળ ફરીને તે ઘર જોયું. બીજા માળે રોશની હજી પણ ચાલુ હતી. એક સમય હતો જ્યારે મને લાગતું હતું કે હું આ મારી આખી જિંદગી ત્યાં જ વિતાવીશ. તેને વેચાવી દો. બીજી તરફથી થોડી સેકન્ડ સુધી કોઈ અવાજ આવ્યો નહીં. પ્રિયાજી, તમે ખાતરીથી કહી રહી છો તે ખૂબ સારી લોકેશન પર છે, તેની કિંમત હજુ વધશે? મને ખાતરી છે. મેં તરત જ જવાબ આપ્યો, કોઈ પણ હિંચકા વગર, જેટલી જલ્દી થઈ શકે. મેં ફોન કાપી નાખ્યો, ગાડીમાં બેસી ગઈ અને કાચમાં તે બંગલાને જોઈ. છેલ્લી વાર જોયો. મારા દિલમાં હવે દર્દ ન હતો, ફક્ત એક ઠંડક હતું. રહેવા માંગો છો ને? મેં જાતને હળવેકથી કહ્યું, ઠીક છે, રહો. ત્યાં સુધી રહો જ્યાં સુધી રહેવા માટે કંઈ જ બચે નહીં. તે ગાડી ધીમે ધીમે આગળ વધી ગઈ. રાત ઘેરાઈ ગઈ હતી. હું જાણતી હતી કે આ ફક્ત શરૂઆત છે. તે રાત્રે હું ઘરે પાછી ફરી નહીં. એટલા માટે નહીં કે હું નારાજ હતી, પરંતુ એટલા માટે કે હવે મારું ત્યાં પાછા ફરવાનું મન નહોતું. મેં ગાડી સીધી તે નાના એપાર્ટમેન્ટ તરફ વાળી દીધી જે મેં લગ્ન પહેલા ખરીદ્યો હતો. શહેરની વચ્ચે એક શાંત સોસાયટીમાં. આ ફક્ત 900 સ્ક્વેર ફીટનો હતો. તે બંગલા જેવો મોટો નહીં, પણ તેનો દરેક ખૂણો મેં જાતે પસંદ કર્યો હતો, જાતે સજાવ્યો હતો. અહીં કોઈ બીજાની કોઈ નિશાની ન હતી અને સૌથી જરૂરી વાત, અહીં મને થકવનારું કોઈ ન હતું. મેં દરવાજો ખોલ્યો, બત્તીઓ ચાલી કરી. હળવો સફેદ પ્રકાશ પૂરા રૂમમાં ફેલાઈ ગયો. બધું એવું જ હતું જેવું જ હું છેલ્લી વાર છોડીને ગઈ હતી. સાફ સુથરું, વ્યવસ્થિત અને એટલું શાંત કે હું મારા દિલના ધબકારા પણ સાંભળી શકતી હતી. મેં મારા બેગ સોફા પર મૂકી, બૂટ ઉતાર્યા અને ધીમે ધીમે અંદર ચાલી ગઈ. અહીં કોઈ લડાઈ ઝઘડા ન હતા, કોઈ મેણા મારતી નજરો ન હતી, ઘરના સભ્યના નામે દમ ઘોટી નાખતી વાતો ન હતી. ફક્ત સુકૂન હતું. હું લિવિંગ રૂમના વચ્ચે ઘણીવાર સુધી ઊભી રહી અને પછી અચાનક હસી પડી. હું નહોતી જાણતી કે આ ખુશીનું હાસ્ય હતું કે દુઃખનું. 5 વર્ષ મેં મારી જિંદગીના 5 વર્ષ એવી જગ્યાએ વિતાવ્યા જ્યાં મારે મારી જગ્યા બનાવવા માટે, સ્વીકારવામાં આવવા માટે દરેક પર કોશિશ કરવી પડી. અને આખરે જઈને મને અહેસાસ થયો કે કેટલીક જગ્યાઓ એવી હોય છે જ્યાં ભલે તમે ગમે તેટલી કોશિશ કરી લો, તે ક્યારેય તમારી થઈ શકતી નથી. ફોન રણક્યો. રાજીવનો ફોન હતો. મેં થોડી સેકન્ડ સ્ક્રીન તરફ જોયું અને પછી કાપી નાખ્યો. 1 વાર, 2 વાર, 3 વાર, ચોથી વાર મેં ફોનને સાયલન્ટ મોડ પર નાક મૂકી દીધો. એવું નહોતું કે હું વાત કરવા નહોતી માંગતી, પરંતુ હું સારી રીતે જાણતી હતી કે તે શું કહેશે. એટલો મોટો મુદ્દો ન બનાવો. આ નાની વાત છે. તમારો પરિવાર મારો પરિવાર પણ છે. આ વાતો હું કેટલી વાર સાંભળી ચૂકી હતી, એટલી વાર કે હવે વિચારવા માત્રથી થાક લાગવા લાગ્યો હતો. હું બેડરૂમમાં ગઈ, કબાટ ખોલ્યો, આરામદાયક કપડાં કાઢ્યા અને નાહવા ચાલી ગઈ. ગરમ પાણીની ધાર જ્યારે શરીર પર પડી ત્યારે એવું સુકૂન મળ્યું જે મેં ખૂબ લાંબા સમયથી અનુભવ્યું નહોતું. મેં આંખો બંધ કરી લીધી. મારા મનમાં બપોરનું 10 ફરીથી ફરવા લાગ્યું. માજીનો મારો હાથ પકડીને રડવું, રાજીવનું ચૂપચાપ બેસી રહેવું. તે બંનેએ માની લીધું હતું કે હું ઝૂકી જઈશ, અને હું ઝૂકી હતી, પરંતુ એ રીતે નહીં જેવું તેમણે વિચાર્યું હતું. મેં પાણી બંધ કર્યું, જાતને લૂછી, કપડાં બદલ્યા અને પથારી પર બેસી ગઈ. ફોન ફરીથી વાઇબ્રેટ થયો. આ વખતે મેસેજ હતો રાજીવનો. તું ક્યાં છે? થોડીવાર પછી બીજો મેસેજ આવ્યો, ઘરે આવી જા, માં નારાજ છે. પછી બીજો, સ્નેહા કાલે આવી રહી છે, પ્લીઝ માહોલ ખરાબ કરશો નહીં. મેં મેસેજો વાંચ્યા પણ કોઈ જવાબ ન આપ્યો. મેં ફોન નીચે મૂક્યો અને પથારીના સિરાણે ટેકો દઈને બેસી ગઈ. માહોલ ખરાબ. હું મનોમન હસી. માહોલ ખરાબ કરનાર હું ક્યારેય હતી જ નહીં. તે રાત્રે હું ખૂબ ગાઢ ઊંઘમાં સૂઈ ગઈ, એટલી ગાઢ કે જ્યારે ગઈકાલે સવારે મારી આંખ ખુલી તો મને પોતાની પર થોડી નવાઈ લાગી. આજે ઉઠતાની સાથે તે ભારેપણું અનુભવાતું ન હતું જે રોજ તે બંગલામાં થતું હતું. આજે તૈયારી કરવી પડતી ન હતી કે બીજા તણાવભર્યા દિવસોમાં સામાન કેવી રીતે કરવું. હું ઉઠી, પડદા હટાવ્યા. સવારનો તડકો રૂમમાં ભરાઈ ગયો. એક નવો દિવસ હતો અને હું જાણતી હતી કે આજનો દિવસ ખૂબ મહત્વનો થવા જઈ રહ્યો છે. હું ઓફિસ રોજ કરતાં વહેલી પહોંચી ગઈ. આખી સવાર હું મારી ટેબલથી લગભગ હલી જ નહીં. એટલા માટે નહીં કે કામ બહુ હતું, પરંતુ એટલા માટે કે હું રાહ જોઈ રહી હતી. બરાબર 9:30 વાગે વકીલ શર્માજીનો ફોન આવ્યો. પ્રિયાજી, ખરીદદારે પુષ્ટિ કરી લીધી છે. 10 વાગે તે ઘર જોવા આવશે. હું જાણું છું, મેં જવાબ આપ્યો. તમે ઇંતજાર કરો, હું પહોંચી રહી છું. ફોન મૂકીને હું ઉઠી, મારી બેગ લીધી અને સીધી બહાર નીકળી ગઈ. મારા આસિસ્ટન્ટ અમિતે જ મને જોઈ તો પૂછ્યું, પ્રિયા મેમ, તમે ક્યાં જઈ રહ્યા છો? 10 વાગે મીટિંગ છે. મીટિંગ બપોરે માટે ખસેડી દો. મેં સંક્ષિપ્તમાં કહ્યું, તેનાથી પણ જરૂરી કામ છે. હું પાર્કિંગમાં ગઈ, ગાડીમાં બેઠી, એક ઊંડો શ્વાસ લીધો અને એન્જિન સ્ટાર્ટ કર્યું. રસ્તામાં ફોન રણક્યો. આ વખતે પણ રાજીવનો હતો. મેં ફોન ન ઉપાડ્યો, પરંતુ ત્યારબાદ માજીનો મેસેજ આવ્યો, પ્રિયા તું ઘરે આવી કે નહીં? સ્નેહા આવી ગઈ છે, તારી સાથે જમવાની રાહ જોઈ રહી છે. મેં તે મેસેજ તરફ થોડી વાર જોયું અને પછી હસી પડી. મારી સાથે જમવાની રાહ જોઈ રહી છે? હું બડબડાટ કરી, અથવા મારું કમાયેલું ખાવાનું ખાવાની રાહ જોઈ રહી છે. મેં જેવી બંગલાવાળા વિસ્તારમાં ગાડી વાળી, ગાડી ધીમી થઈ ગઈ. દૂરથી જ મને દરવાજાની સામે લાલ રંગની ગાડી ઉભેલી દેખાઈ. હું તરત જ ઓળખી ગઈ, તે સ્નેહાની ગાડી હતી. મેં ગાડી રોકી, ઇન્જન બંધ કર્યું અને થોડીવાર ચૂપચાપ બેસી રહી. મારા મનમાં ગુસ્સો ન હતો, ફક્ત એક અહેસાસ હતો જે ખુદ સાદો ઠંડો હતો.
મેં ગાડીનો દરવાજો ખોલ્યો, બહાર નીકળી અને ગેટ ધકેલ્યો. આંગણામાં કદમ મૂકતા જ મને હસવાના અવાજો સંભળાયા. સ્નેહાનો અવાજ, અરે માં, આ ટીવી તો ખૂબ જૂનો થઈ ગયો છે. આજકાલ તો આનાથી પણ મોટી સ્ક્રીનવાળા ટીવી આવે છે. ઓછામાં ઓછું 80 હોવું જોઈએ. તો આજ ઘરની શાન વધશે. અને આ ફૂલોનો ગુલદસ્તા કેટલા દેહાતી લાગે છે. હું આ બધાને બદલી નાખીશ. મારી એક ફ્રેન્ડ ડેકોરેશનની દુકાન છે, બધો સામાન ઇમ્પોર્ટેડ હોય છે. તેનો અવાજ સંભળાઈ રહ્યો હતો, એટલો સહજ જાણે આ તેનું જ ઘર હોય. હું થોડીવાર ત્યાં જ ઊભી રહી, પછી અંદર ચાલી ગઈ. સામેનું દ્રશ્ય જોઈને મને નવાઈ તો ન લાગી, પણ હસવું જરૂર આવ્યું. સ્નેહા સોફા પર બેઠી હતી અને તેણે મારો એક સિલ્કનો સૂટ પહેરેલો હતો. તે સૂટ જે મેં મારી એક ફ્રેન્ડ પાસેથી વિદેશથી મંગાવ્યો હતો, જેને હું ખુદ પણ ઓછો જ પહેરતી હતી. તે પગ પર પગ ચડાવીને બેઠી હતી. હાથમાં જ્યુસનો ગ્લાસ હતો અને મોટા આરામથી ઘરની દરેક ચીજનું મૂલ્યાંકન કરી રહી હતી. માજી તેની બાજુમાં બેસીને હસી રહી હતી, જાણે તેમની દીકરી કોઈ ખૂબ કામની વાત કરી રહી હોય. અને રાજીવ, તે હંમેશાની જેમ એક ખૂણામાં ફોન લઈને બેઠો હતો અને વચ્ચે વચ્ચે હામાં હા મિલાવી રહ્યો હતો. એક પૂર્ણ પરિવાર, ફક્ત હું તેમાં સામેલ ન હતી. આવી ગઈ તું? રાજીવે એક પળ માટે માથું ઊંચું કરીને મને જોઈ અને ફરીથી ફોનમાં લાગી ગયો. આટલી વાર કેમ લગાવી? સ્નેહા ક્યારની તમારી રાહ જોઈ રહી છે. સ્નેહાએ પણ મને જોયું, પરંતુ તે પોતાની જગ્યાથી ઊભી ન થઈ. બસ હોઠો પર એક હળવું સ્મિત લાવીને બોલી, ભાભી, હું તો બપોરથી આવી ગઈ છું. ભૂખના લીધે બુરા હાલ થતા. સારું થયું માએ જમવાનું બનાવી દીધું, નહીં તો હું તો ભૂખી જ મરી જાત. મેં કંઈ ન કહ્યું, બસ સીધી અંદર ચાલી ગઈ. ડાઇનિંગ રૂમમાંથી પસાર થઈ. ટેબલ પર વાસણો વિખરાયેલા પડ્યા હતા. ઘણા બધા પકવાન હતા. તે પકવાન જેને બનાવવામાં મારા ફ્રીજની સામગ્રી વપરાઈ હતી. હું આ સારી રીતે જાણતી હતી. મેં ફ્રીજ ખોલ્યું. જેવું મેં વિચાર્યું હતું, વીકેન્ડ માટે જે મેં તૈયારી કરી હતી લગભગ ગાયબ હતી. ઇમ્પોર્ટેડ મટન, સેમન માછલી, કવિયર, બધું જ અડધું પડધું હતું. મેં ફ્રીજ બંધ કર્યું અને કિચનમાં ગઈ. સ્ટવ પર એક પ્લેટમાં જમવાનું રાખેલું હતું. થોડું શાક, માંસના કેટલાક ટુકડા અને ચોખા જે ઠંડા થઈને જામી ગયા હતા. માજી મારી પાછળ આવી. તેમના અવાજમાં થોડી શરમ હતી, પરંતુ તેમાં અધિકારનો ભાવ પણ હતો. એવું નથી કે મેં તારા માટે જમવાનું નથી રાખ્યું, બસ સ્નેહાનો આજે મિજાજ સારો ન હતો, તે તેને થોડું વધારે ખાઈ લીધું. હું વળી અને તેમને જોયું. જે તે મટન રાંધ્યું તે 5000 કિલોનું હતું. મેં ખૂબ હળવેથી કહ્યું, સેમન માછલી પણ લગભગ એટલી જ મોંઘી હતી. તે બધું મેં મહેમાનો માટે રાખ્યું હતું. માજી એક પળ માટે ચોંકી ગઈ, પછી તેમની ભમરો તણાઈ ગઈ. આ વળી શું વાત થઈ? આટલો હિસાબ કિતાબ કેમ કરી રહી છે? ઘરના લોકોએ જ તો ખાધું છે, કોઈ બહારવાળું તો નથી. ઘરના લોકો? ફરીથી એ જ વાત. મેં માથું હલાવ્યું. કોઈ વાંધો નહીં, મેં કહ્યું. પછી નૂડલ્સનું એક પેકેટ કાઢ્યું, પાણી ગરમ કર્યું અને ખા બેસી ગઈ. હું ખૂબ ધીમે ધીમે ખાઈ રહી હતી. એટલા માટે નહીં કે તે સ્વાદિષ્ટ હતા, પરંતુ એટલા માટે કે હું વિચારી રહી હતી. બહાર સ્નેહાનો અવાજ હજી પણ ગુંજી રહ્યો હતો, રાજીવ ભૈયા, મને લાગે છે ઉપરવાળો રૂમ મારા માટે બિલકુલ સાચો છે. હું તેમાં જ રહીશ. ઠીક છે, હા હા, તને જે ગમે તેમાં જ રહે, રાજીવે જવાબ આપ્યો. એમ પણ ઘર ખૂબ મોટું છે. ઘર? મેં મારા નૂડલ્સના બાઉલને જોયું. ગરમ વરાળથી મારી આંખો બળતી હતી, પણ હું રડી નહીં. મેં ફક્ત વિચાર્યું, હા, રહી લે. જેટલી આદત પાડવી હોય પાડી લે, પછી ખબર પડશે કે કેટલા દિવસ રહી શકે છે. મેં જમવાનું પૂરું કર્યું. વાસણો ધોયા વગર, એક પણ શબ્દ કહ્યા વગર સીધી ઉપર ચાલી ગઈ. મારો બેડરૂમ ત્યાં જ હતો, પરંતુ હું જાણતી હતી કે ખૂબ જ જલ્દી તેમાંથી કોઈનું ઘર રહેવાનું નથી. તે રાત્રે નીચે ઉતરી નહીં, એટલા માટે નહીં કે હું નારાજ હતી, પરંતુ એટલા માટે કે હવે મને તેની જરૂરિયાત અનુભવાતી ન હતી. બેડરૂમનો દરવાજો બંધ થઈ ગયો. દરવાજો સાઉન્ડપ્રૂફ હતો, પણ છતાં બહારના હાસ્ય મજાકનો અવાજો પૂરી રીતે રોકી શકતા ન હતા. સ્નેહાનો અવાજ સામાન્ય કરતાં વધારે મોટો હતો, જેમાં માજીની હામાં હા મિલાવતા અવાજો પણ સામેલ હતા. અને રાજીવ, તે વચ્ચે વચ્ચે કંઈક કહી રહી દેતો હતો. તેનો અવાજ એવો લાગતો હતો તે તટસ્થ રહેવાની કોશિશ કરી રહ્યો હતો, પરંતુ અસલમાં તે પૂરી રીતે એક જ તરફ હતો. હું ડ્રેસિંગ ટેબલની સામે બેઠી અને કાચમાં પોતાની જાતને જોઈ. તે જાણીતો ચહેરો બિલકુલ બદલાયો ન હતો, બસ આંખોની ચમક પહેલાં જેવી ન હતી. મેં ડ્રોઅર ખોલ્યું, સુંદર રીતે સજાવેલી કોસ્મેટિકની બોટલો જોઈ. આ મારી આદત હતી. શરૂઆતથી જ દરેક ચીજ સાફસૂથરી પોતાની જગ્યા પર હોવી જોઈએ, કારણ કે મારા માટે બહારનું શિસ્ત જ અંદરના મનને વિખેરવાથી બચાવવાનો રસ્તો હતો. પરંતુ હું જાણતી હતી કે આ શિસ્ત જલ્દી જ તૂટવાની છે. એટલા માટે નહીં કે હું તેને જાળવી નથી શકતી, પરંતુ એટલા માટે કે કોઈ જાણી બુજીને તેને તોડવા જઈ રહ્યું છે. રાત ખૂબ જલ્દી વીતી ગઈ. ગઈકાલે સવારે હું સામાન્ય કરતાં થોડી મોડી ઉઠી. એટલા માટે નહીં કે હું થાકી હતી, પરંતુ એટલા માટે કે હું સવારમાં તેમને મળવા નહોતી માંગતી. મેં કપડાં બદલ્યા, હળવો મેકઅપ કર્યો અને પોતાની બેગ લઈને નીચે ઉતરી ગઈ. જેવી હું સીડીઓ સુધી પહોંચી, મને સ્નેહાનો અવાજ સંભળાયો, રાજીવ ભૈયા, મને લાગે છે લિવિંગ રૂમવાળા બાથરૂમમાં પાણી ખૂબ ધીમે આવે છે. ઉપયોગ કરવામાં ખૂબ મુશ્કેલી પડે છે. તું ચિંતા ના કર, હું કોઈને બોલાવીને ઠીક કરાવી દઈશ. રાજીવે જવાબ આપ્યો, ના, તેની જરૂર નથી. હું તમારા બંનેનો બાથરૂમ વાપરી લઈશ, વધારે અનુકૂળ રહેશે. હું અટકી ગઈ, આગળ ન વધી, બસ ત્યાં જ ઊભી રહીને સાંભળતી રહી. ઠીક છે, રાજીવે થોડી હિચકિચાટ સાથે કહ્યું. એમ પણ તું ઘરની જ તો છે. ઘરની? આજે આ શબ્દ હજી વધારે કાનોમાં ચૂપી રહ્યા હતા. હું નીચે ઉતરી. મારા બૂટના અવાજથી ત્રણેય વળીને જોયું. સ્નેહાએ મને જોઈ અને એક અજબ સ્મિત આપ્યું. ભાભી, ઉઠી ગયા તમે? તેણે કહ્યું. તેના અવાજમાં એવું કંઈ ન હતું જાણે કંઈ થયું જ ન હોય. હું રાજીવ ભૈયાને કહી રહી હતી કે નીચેવાળો બાથરૂમ ઠીક નથી, તો હું તમારા બંનેનો બાથરૂમ વાપરી લઈશ. મેં સીધી તેની આંખોમાં જોયું. તરત જ કંઈ ન કહ્યું, બસ તેને જોતી રહી અને પછી ધીમે ધીમે જવાબ આપ્યો,
ના, માહોલમાં તરત જ એક અજીબની ખામોશી છવાઈ ગઈ. સ્નેહા ચોંકી ગઈ, પણ તેણે જલ્દી જ પોતાની ભમરો સ્વીકારી લીધી. કેમ ના, તમે અને ભૈયા પતિ પત્ની છો, સાથે વાપરો છો, તો હું થોડો વાપરી લઈશ તો શું થઈ જશે? હું સીડીએ ઉતરીને નીચે આવી, મારી બેગ ટેબલ પર મૂકી. તે આપણી ખાનગી જગ્યા છે. મેં તે કહ્યું ને, મારી પરવાનગી વગર ત્યાં કોઈ જઈ શકે નહીં. મારો અવાજ મોટો ન હતો, પણ બિલકુલ સાફ હતો. સ્નેહા હસી, એક તિરસ્કાર ભરેલું હાસ્ય. ભાભી, તમારે આટલું બતંગડ બનાવવાની શું જરૂર છે? હું ફક્ત થોડા સમય માટે જ તો વાપરીશ, અથવા પછી તમને ડર છે કે હું તમારો સામાન વાપરી લઈશ. આ વાત સાંભળવામાં તો હલકી હતી, પણ તેનો ઈરાદો ખૂબ સાફ હતો, જાણી બુજીને ઉશ્કેરવાનો. મેં તેને થોડી વાર જોઈ અને પછી કહ્યું, હા, તું સાચી છે. મારો સામાન મને પસંદ નથી કે કોઈ બીજું વાપરે. સ્નેહાની આંખો મોટી થઈ ગઈ. તમારો મતલબ શું છે? મતલબ બિલકુલ સાફ છે. મેં સીધી તેની આંખોમાં જોયું. આ ઘરમાં દરેક ચીજ તમારી નથી. રાજીવ હવે ઊભો થઈ ગયો. તેના અવાજમાં થોડો ગુસ્સો હતો. પ્રિયા, તું કંઈક વધારે જ બોલી રહી છે. સ્નેહા ફક્ત વાપરી જ તો રહી છે. આટલો તનાવ બનાવવાની શું જરૂર છે? મેં પલટીને તેને જોયું. હું વધારે બોલી રહી છું? હા, વધારે. તેણે તરત જ કહ્યું, ફક્ત એક બાથરૂમ જ તો છે. મેં માથું હલાવ્યું, ખૂબ હળવેથી. ઠીક છે. હું સ્નેહા તરફ વળી. જો તું વાપરવા માંગે છે તો વાપરી શકે છે. સ્નેહાનો ચહેરો તરત બદલાઈ ગયો. તેને લાગ્યું કે હું માની ગઈ છું, પરંતુ મેં મારી વાત ચાલુ રાખી. દરેક વખતે વાપરવાના 2000 થશે. ત્રણેય લોકો સ્તબ્ધ થઈ ગયા. શું? સ્નેહા લગભગ ચીખી. તમે શું કહ્યું? મેં મારો અવાજ એવો જ જાળવી રાખ્યો. તે બાથરૂમમાં ગરમ પાણીની અલગ સિસ્ટમ છે. શાવર ઇમ્પોર્ટેડ છે અને બધો સામાન બ્રાન્ડેડ છે. તે હિસાબે 2000 રૂપિયા. હું તમારી નણંદ છું, કોઈ હોટલની મહેમાન નથી. હોટલની મહેમાન નથી તો વાપરો નહીં. મેં સાફ અને સંક્ષિપ્ત જવાબ આપ્યો. રાજીવ એક કદમ આગળ વધ્યો. તેનો અવાજ સખત થવા લાગ્યો. પ્રિયા, બસ, બહુ થયું. સ્નેહા મારી બહેન છે. તું તેની સાથે આ રીતે વાત કરી શકે છે શું? મેં પલટીને તેને જોયું. જો સાંભળી શકતા નથી તો સાંભળો નહીં. મારા જવાબથી તેની બોલતી બંધ થઈ ગઈ. માહોલ એટલો તણાવપૂર્ણ થઈ ગયો કે શ્વાસોશ્વાસનો અવાજ પણ સંભળાતો હતો. સ્નેહા હવે ગુસ્સામાં આવી ગઈ. ઠીક છે, નથી કરતી. મને જરૂર પણ નથી. એમ પણ આ ઘર ફક્ત તમારું નથી. જેવું તેણે આ કહ્યું, સન્નાટો છવાઈ ગયો. મેં તેને ખૂબ લાંબા સમય સુધી જોઈ અને પછી રાજીવ તરફ પડી. તું બતાવ, આ ઘર કોનું છે? રાજીવ ત્યાં જ ઊભો રહ્યો. તેનો ચહેરો થોડો બદલાયો, પણ તેને જવાબ ન આપ્યો. સ્નેહાએ તેને ઉશ્કેર્યો. બતાવોના ભૈયા, આ ઘર તમારું જ નથી તો બીજું કોનું છે? રાજીવે હોઠ કપાયા. 1 સેકન્ડ, 2 સેકન્ડ અને પછી આખરે બોલ્યો, આ ઘર પ્રિયાના નામ પર છે. તેણે ખૂબ ધીમેથી કહ્યું, પણ એટલું કે બધા સાંભળી શકે. સ્નેહાએ પોતાના કાન પર વિશ્વાસ ન થયો. શું આના નામ પર? આ લગ્ન પહેલાની સંપત્તિ છે. રાજીવે જોડ્યું. તેણે મારી તરફથી નહીં, જમીન તરફ જોતા કહ્યું. માહોલ ખૂબ ભારે થઈ ગયો હતો. સ્નેહા એકદમ પાછળ ખસી ગઈ. તેની આંખોમાં હવે તે અકળતા ન હતી, પણ એક ગભરાહટ હતી. અને માજી, તેમણે પણ કંઈ ન કહ્યું. બસ ત્યાં જ ઊભી મને જોતી રહી. પહેલીવાર એવું લાગ્યું જાણે તેમને કંઈક સમજાયું હોય. મેં બીજું કંઈ ન કહ્યું. બસ પોતાની બેગ ઉપાડી અને બહાર જવા લાગી. પરંતુ જતાં પહેલાં હું અટકી અને સ્નેહા તરફ જોઈ. જો તમે મારો કોઈ પણ સામાન વાપર્યો તો હું તેનો પૂરો હિસાબ લઈશ, અને જો પૈસા ન આપવા હોય તો વધુ સારું રહેશે કે કોઈ ચીજને હાથ ન લગાવો. એટલું કહીને હું દરવાજાની બહાર નીકળી ગઈ, પાછળ જોયા વગર. ગાડીમાં આવીને હું બેસી તો ગઈ, પણ ઇન્જન તરત સ્ટાર્ટ ન કર્યું. મેં માથું સીટ પર ટેકવી દીધું, આંખો બંધ કરી લીધી. મારા મનમાં કોઈ ખાસ ભાવના ન હતી, ના ગુસ્સો, ના દુઃખ. બસ એક અહેસાસ હતો કે ચીજો હવે ધીમે ધીમે પોતાની સાચી જગ્યા પર આવી રહી છે. ફોન વાઇબ્રેટ થયો. એક અજાણ્યા નંબરથી મેસેજ હતો. હું સ્નેહાનો પૂર્વ પતિ છું. મેં મેસેજ ખોલ્યો અને આગળ વાંચ્યો. મને ખબર છે કે તે તમારી સાથે રહી રહી છે. જો તમને જરૂર હોય તો હું તમને કેટલીક ચીજો બતાવી શકું છું. હું ચૂપ રહી. મારી આંગળી થોડીવાર સ્કીન પર અટકી રહી. પછી મેં જવાબ આપ્યો, તમે કોણ છો? જવાબ ખૂબ જલ્દી આવ્યો, મારું નામ વિક્રમ છે. મારી પાસે આ વાતના પુરાવા છે કે તને મારી સાથે પરણેલા છતાં મને ધોકો આપ્યો. તસવીરો, મેસેજો, કોલ રેકોર્ડિંગ બધું જ છે. તમને જોઈતી છે. મેં તે શબ્દો જોયા. મારા હોઠ હળવા હસ્યા. એટલા માટે નહીં કે હું ચોંકી ગઈ હતી, પરંતુ એટલા માટે કે હવે ચીજો રસપ્રદ થઈ રહી હતી. મેં ટાઈપ કર્યું, અત્યારે જરૂર નથી. જ્યારે હશે ત્યારે હું તમારો સંપર્ક કરીશ. મેસેજ મોકલીને મેં ફોન નીચે મૂક્યો અને આંખો ખોલીને સીધી સામે જોયું. એક લાંબી, ખૂબ લાંબી સડક, પણ આ વખતે મને થાક અનુભવાતો ન હતો. મેં ઇન્જન સ્ટાર્ટ કર્યું. ગાડી આગળ વધી અને હું જાણતી હતી કે આ રમત હવે એકતરફી રહી નથી. હું ઓફિસ તો પહોંચી ગઈ, પણ મારું ધ્યાન રોજના જેમ કામમાં લાગતું ન હતું. એટલા માટે નહીં કે મારું ધ્યાન ભટકી રહ્યું હતું, પરંતુ એટલા માટે કે આગળ કંઈક વધારે જરૂરી ચીજ મારી રાહ જોઈ રહી હતી. વિક્રમ નામના તે માણસનો મેસેજ હજી પણ ત્યાં જ હતો. આ કોઈ સંયોગ ન હતો કે તેણે મને શોધી કાઢ્યો, અને ન તો આ વજહ હતું કે તે પુરાવા આપવા તૈયાર હતો. છૂટાછેડા પછી કોઈ માણસ પોતાની પૂર્વ પત્નીને બેનકાબ કરવામાં મદદ કરે, આવું કોઈ ઊંડા કારણ વગર ન હોઈ શકે. હું મારી ઓફિસમાં બેઠી હાથમાં પેન ફેરવી રહી હતી. એક વિચાર મારા મનમાં આવ્યો, જો વિક્રમ જે કંઈ પણ કહી રહ્યો છે તે સાચું છે તો સ્નેહા બિચારી નથી, પરંતુ તે બિચારી હોવાનું નાટક કરી રહી છે, અને મારું આખું સાસરું તે બિચારીના ઇશારા પર નાચી રહ્યું છે. મેં ઉતાવળ ન કરી. આવા મામલાઓને ભાવનાઓથી સંભાળી શકાતા નથી. ધીમે ધીમે ધીરજ સાથે તેમને ખુદ પોતાની અસલિયત સામે લાવવાની તક આપવી પડશે. લગભગ 10:45 વાગે વકીલ શર્માજીનો ફરીથી ફોન આવ્યો. પ્રિયાજી, ખરીદદારો આવી ગયા છે. તે ગેટની સામે ઊભા છે. હું બસ પહોંચી રહી છું. મેં બેગ ઉપાડી અને સીધી બહાર નીકળી ગઈ. રસ્તામાં ફોન ફરી રણક્યો. આ વખતે રાજીવ હતો. મેં થોડી સેકન્ડ સ્ક્રીન તરફ જોયું અને પછી ફોન ઉપાડી લીધો.
બીજી તરફથી તેનો અવાજ ગભરાયેલો હતો. પ્રિયા, તું આ બધું શું કરી રહી છે? મેં મારો અવાજ શાંત જાળવી રાખ્યો. તમે કઈ બાબત વિશે કહી રહ્યા છો? ઘર જોવા કેટલાક લોકો આવ્યા છે. તે લગભગ ચીખ્યો. તમારી મજાક પૂરી થઈ કે નહીં? તું સાચું કહી રહી છે કે મજાક કહી રહી છે? હું એક સેકન્ડ ચૂપ રહી અને પછી કહ્યું, મજાક નથી કહી રહી. લોકો ઘર જોવા આવ્યા છે અને જો તેમને ગમશે તો હું વેચી દઈશ. બીજી તરફથી અવાજ આવવાનું બંધ થઈ ગયો. પછી રાજીવનો અવાજ ધીમો થઈ ગયો, પણ શાંત નહીં, પણ ગુસ્સાથી ભરેલો. પ્રિયા, તું જાણે પણ છે તું શું કહી રહી છે? તે આપણું ઘર છે. હું હળવું હશી. આપણું શું તને ખરીદવામાં પૈસા આપ્યા હતા? શું તેમના સમારકામના પૈસા ભર્યા હતા? અથવા ઓછામાં ઓછું શું તે ઘરનો ખર્ચ ઉઠાવે છે? મારો દરેક સવાલ ખૂબ નરમ હતો, પણ એટલો તીખો હતો કે તેની પાસે કોઈ જવાબ ન હતો. તો પણ આપણે પતિ પત્ની છીએ. રાજીવે દલીલ કરવાની કોશિશ કરી. લગ્ન પછીની સંપત્તિ સહિયારી હોય છે. મેં સામે રાસ્તા તરફ જોયું. સપાટ અવાજમાં કહ્યું, જઈને કાનૂન ફરીથી વાંચી લે. આ ઘર મેં લગ્ન પહેલા ખરીદ્યું હતું. મારા પૈસાથી. કાગળો મારા નામ પર છે. તને તેમાં દખલ કરવાનો કોઈ હક નથી. રાજીવે જોરથી શ્વાસ લીધો. હું તેના ચહેરાનો અંદાજ લગાવી શકતી હતી. મને કોઈ પરવા નથી. હું બસ એટલું જાણું છું કે તું તેને વેચી શકીશ નહીં. જો તું તેને વેચી દઈશ તો મારો પરિવાર ક્યાં રહેશે? આખરે તેના મોંમાંથી અસલિયત નીકળી જ ગઈ. મુદ્દો પરિવાર નહીં, રહેવાની જગ્યા હતી. હું હસી. આ વખતે છુપાવ્યા વગર, આ તમારી સમસ્યા છે, મારી નહીં. એટલું કહીને મેં ફોન કાપી નાખ્યો. તેને બીજી બાજુ કંઈ કહેવાની તક ન આપી. ગાડી બંગલાવાળા વિસ્તારમાં વળી. દૂરથી જ મને એક માણસ ગેટની સામે ઊભો જ દેખાયો. તે સરસ રીતે કપડાં પહેરેલો હતો અને તેની સાથે એક પ્રોપર્ટી ડીલર પણ હતો. મેં ગાડી રોકી અને બહાર નીકળી. પ્રિયાજી, ડીલરે મને ઓળખી લીધી. જી, મેં માથું હલાવ્યું. આ મિસ્ટર સિંહ છે, ખરીદદાર. મિસ્ટર સિંહ નામના તે માણસે મારી સાથે હાથ મિલાવ્યો. તેની નજરો શાંત હતી અને તે ખૂબ ધ્યાનથી બધું જોઈ રહ્યો હતો. મેં ઘર વિશેના માહિતી વાંચી. તેણે કહ્યું, હવે તે જોવા માંગુ છું. આવો. મેં ગેટ ખોલ્યો અને તેને અંદર લઈ ગઈ. જેવા અમે આંગણામાં પહોંચ્યા, ઘરનો દરવાજો ખુલ્યો. રાજીવ અંદરથી ભાગતો બહાર આવ્યો. તેનો ચહેરો ગુસ્સાથી લાલ હતો. પ્રિયા, તેને જોરથી પુકાર્યું. પછી મારી સાથે ઊભેલા બે લોકોને જોયા. તમે લોકો કોણ છો? અમે ઘર જોવા આવ્યા છીએ. મિસ્ટર સિંહે શાંતિથી જવાબ આપ્યો. શું જોવાનું છે? રાજીવે ચીસ પાડી. ઘર વેચવાનું નથી. હું એકદમ આગળ વધી અને સીધી તેની આંખોમાં જોયું. આ ફેસલો કરવાનો હક તને નથી. મારો અવાજ મોટો ન હતો, પણ બિલકુલ સાફ હતો. રાજીવ મારી તરફ પડ્યો. તેની આંખોમાં એવો ગુસ્સો હતો જાણે તે મને ખાઈ જશે. પ્રિયા, હદ પાર કરશો નહીં. જે પણ વાત છે આપણે આપસમાં કરી શકીએ છીએ. બહારના લોકોની સામે તમાશો ન બનાવો. મેં તેને થોડીવાર જોઈ અને પછી કહ્યું, મને તેમાં કોઈ રસ દેખાતો નથી. બહારવાળા હસે છે કે નહીં તેનાથી મને ફરક પડતો નથી. ફરક આ વાતથી પડે છે કે હું હવે અહીં વધુ રહેવા માંગતી નથી. આ વાત મેં પહેલીવાર એટલી સાફ કહી હતી કે વગર કોઈ આડાઅવડા શબ્દોના, વગર કોઈ સંકોચના. રાજીવ સ્તબ્ધ થઈ ગયો, જાણે તેના પોતાના કાનો પર વિશ્વાસ જ ન થતો હોય. પાછળથી સ્નેહા અને માજી પણ બહાર આવી ગયા. સ્નેહાએ સામેનું દ્રશ્ય જોયું અને પૂછ્યું, આ બધું શું થઈ રહ્યું છે? આ ઘર વેચવા માંગે છે, રાજીવે કહ્યું. તેના અવાજમાં ગુસ્સો ભરેલો હતો. સ્નેહા ચોંકી ગઈ અને તરત જ મારી તરફ પડી. તમે પાગલ થઈ ગયા છો શું? તમે ઘર વેચી દેશો તો અમે ક્યાં રહીશું? મેં તેને જોયું. મારી નજરો બિલકુલ શાંત હતી. તમે ક્યાં રહેશો? આ તમારી સમસ્યા છે, મારી નહીં. માજી હવે વચ્ચે બોલી. તેમનો અવાજ ધ્રુજતો હતો, પણ હવે તેમાં તે નબળાઈ ન હતી જે તે દિવસે હતી. પ્રિયા, તું આ બધું બહુ ખોટું કહી રહી છે. પરિવાર પર મુશ્કેલી આવી છે. તું મદદ નહીં કરી શકે તો કોઈ વાંધો નહીં, પણ બધાને રસ્તા પર તો ન લાવ. મેં પલટીને તેમને ખૂબ લાંબા સમય સુધી જોઈ અને પછી ધીમે ધીમે કહ્યું, તમે કહો પરિવાર મુશ્કેલી આવી છે તો 5 વર્ષોથી આ પરિવારને કોણ પાડી રહ્યું હતું? તે ચૂપ થઈ ગઈ. કોઈ જવાબ ન આપ્યો. હું યાદ નથી અપાવતી. તેનો મતલબ એ નથી કે કંઈ થયું નથી. હું કંઈ કહેતી નથી. તેનો મતલબ એ નથી કે મને ખબર નથી. હું મદદ કરતી હતી કારણ કે મને લાગતું હતું કે આપણે એક પરિવાર છીએ. પરંતુ જો તમે બધા તેને મારું ઘર માનવા લાગ્યા, મેં એક પળ માટે રોકાઈને બધાને જોયું, તો માફ કરજો. હવે હું આ વધુ નહીં કરું. એક ડરાવી દેતી ખામોશી છવાઈ ગઈ. મિસ્ટર સિંહ બાજુમાં ઊભા રહીને કંઈ ન બોલ્યા. બસ બધું જોઈ રહ્યા હતા. એક અનુભવી ઇન્સાન સમજી જાય છે કે શું થઈ રહ્યું છે. હું તેમની તરફ પડી. આપણે અંદર ચાલીને જોઈએ. તેમણે માથું હલાવ્યું. જી. રાજીવ આગળ વધીને રસ્તો રોકતા બોલ્યો, કોઈ અંદર જશે નહીં. રોકીને બતાવો. મેં ખૂબ ધીમેથી કહ્યું, પણ મારી આંખોમાં નરમી ન હતી. રાજીવ ત્યાં જ ઊભો રહ્યો, હલ્યો પણ નહીં. 1 સેકન્ડ, 2 સેકન્ડ અને પછી તે રસ્તા પરથી ખસી ગયો. મેં બીજું કંઈ ન કહ્યું, બસ અંદર ચાલી ગઈ અને મિસ્ટર સિંહને એક એક રૂમ બતાવવા લાગી. લિવિંગ રૂમથી લઈને કિચન અને દરેક બેડરૂમ સુધી હું ખૂબ વિગતવાર બતાવી રહી હતી. વેચવા માટે નહીં, પરંતુ પૂરું કરવા માટે. આ ઘરમાં દરેક પગલું એવું લાગતું હતું જાણે હું મારી યાદોના ગલિયારાથી પસાર થઈ રહી છું. પણ અજીબ વાત હતી, મને કોઈ અફસોસ થઈ રહ્યો ન હતો, બસ હળવાશ અનુભવાતી હતી. જ્યારે અમે માસ્ટર બેડરૂમમાં પહોંચ્યા, મિસ્ટર સિંહ હડકી ગયા. ચારે તરફ જોયું અને પછી કહ્યું, આ બંગલો મને મંજૂર છે. વગર કોઈ મોલભાવના, વગર કોઈ ગોળ ગોળ વાતોના, ફક્ત એક વાક્ય. અમે માથું હલાવ્યું. તો પછી આપણે આગળની કાર્યવાહી પર વાત કરીએ છીએ. તેમણે મને જોયું. જેટલી જલ્દી થઈ શકે. 3 દિવસ. મેં કહ્યું, 3 દિવસમાં બધું થઈ જશે. તેમણે માથું હલાવ્યું. ઠીક છે. અમે હાથ મિલાવ્યા. જ્યારે અમે બહાર નીકળ્યા તો તે ત્રણેય હજી પણ ત્યાં જ ઊભા હતા. તેમની આંખોમાં હવે પહેલા જેવી ભાવ ન હતો. હવે તેઓ મને એવા ઇન્સાન તરીકે નહોતા જોઈ રહ્યા જેને દબાવી શકાય છે, પરંતુ એવા ઇન્સાન તરીકે જોઈ રહ્યા હતા
જે હવે તેમના કાબૂમાં નથી. રાજીવે મને જોયું, તેનો અવાજ ભારે થઈ ગયો હતો. પ્રિયા, તું ખરેખર આ હદ સુધી જવા માંગે છે? મેં તેને ખૂબ શાંતિથી જોયું. હું નહીં, તું અને તારા પરિવાર મને અહીં સુધી પહોંચાડી છે. હું અટકી અને પછી કહ્યું, 3 દિવસ પછી તમે બધા આ ઘર ખાલી કરી દેજો. એટલું કહીને હું દરવાજાની બહાર નીકળી ગઈ, પાછળ જોયા વગર. આ વખતે હું જાણતી હતી કે હવે મને કોઈ રોકી શકે નહીં. તે દિવસે તે બંગલામાંથી નીકળ્યા પછી હું સીધી ઓફિસના પાછી ફરી. મેં ગાડી લઈને એક લાંબો ચક્કર લગાવ્યો. ના કોઈ સંગીત વગાડ્યું, ના કોઈ ફોન કર્યો અને ના જ કોઈ વધારે વિચાર્યું. બસ પોતાના દિમાગને થોડું વહેવા દીધું. જેમ કોઈ મોટા ફેંસલો લીધા પછી ઇન્સાનને તે તસલ્લી કરવા માંગે છે તે પણની ખામોશી જોઈતી હોય છે કે તેને જે કર્યું તે સાચું કર્યું. અને અજીબ વાત એ હતી, મને બિલકુલ પણ પસ્તાવો થઈ રહ્યો ન હતો. ના કોઈ અફસોસ, ના કોઈ મલાલ. બસ એક ખૂબ જ સાફ હળવાશ હતી. જાણે આખરે મેં તે બોજને ઉતારી ફેંક્યો જેને હું ખૂબ સમયથી ઉપાડી રહી હતી. લગભગ 1 કલાક પછી મેં ગાડીને એક જાણીતા કોફી શોપ સામે રોકી. મેં એક બ્લેક કોફી ઓર્ડર કરી અને એક ખૂણામાં બેસી ગઈ જ્યાંથી હું રસ્તો જોઈ શકતી હતી, પણ કોઈ મારા પર ધ્યાન આપતું ન હતું. મેં ફોન ટેબલ પર રાખ્યો. સ્ક્રીન પર 10 થી વધારે મિસ કોલ હતા, બધા રાજીવના. નીચે કેટલાક મેસેજ હતા. પ્રિયા, ફોરન ઘર પાછી આવ, આપણે સરખી રીતે વાત કરીએ છીએ. આટલો મોટો તમાશો ન બનાવો, હું તારી પાસે વિનંતી કરું છું. મેં એક લાઈન વાંચી અને ફોન નીચે મૂકી દીધો. કોઈ જવાબ ન આપ્યો. એવું નહોતું કે હું અકળતા બતાવી રહી હતી, પરંતુ હવે કંઈ પણ કહેવાનો કોઈ મતલબ ન હતો. જે તમને સમજવા માંગતા નથી તેને તમે ગમે તેટલું સમજાવો તે સમજશે નહીં, અને જે સમજવા જ માંગતો નથી તેની સાથે વાત કરવાની જરૂરત શું છે? સામે રાખેલી કોફીમાં બરફ પીગળવા લાગી હતી. મેં એક ઘૂંટ લીધો. કડવી હતી પણ તેને મગજને જગાડી દીધું. ઠીક તે જ સમયે ફોન વાઇબ્રેટ થયો. આ વખતે એક અજાણ્યો નંબર હતો. મેં થોડી સેકન્ડ જોયું અને પછી ફોન ઉપાડી લીધો. હેલો પ્રિયાજી, હું વિક્રમ બોલી રહ્યો છું. એક ભારે સાફ મર્દાના અવાજ વગર કોઈ ભૂમિકાના. મેં તમને સવારે મેસેજ કર્યો હતો. હું થોડી પર ચૂપ રહી. હા, મને યાદ છે. શું તમે વિચાર્યું? તને સીધું પૂછ્યું. મને અત્યારે જરૂર નથી, મેં જવાબ આપ્યો. પણ મારે એક વાત પૂછવી હતી. પૂછો. તમે મને આ પુરાવો કેમ આપવા માંગો છો? બીજી તરફ 1 સેકન્ડની ખામોશી રહી. પછી તે હળવો હસ્યો. તે ખુશીનું હાસ્ય ન હતું, પરંતુ એક કડવું હાસ્ય હતું. કારણ કે મને મૂર્ખ બનવું ગમતું નથી. મેં કંઈ ન કહ્યું. તેને પોતાની વાત પૂરી કરવા દીધી. જ્યારે અમે પતિ પત્ની હતા, સ્નેહાએ મને એકવાર નહીં, એક ઇન્સાન સાથે નહીં, ઘણીવાર ધોકો આપ્યો છે. મને ખબર હતી પણ હું ચૂપ રહ્યો. મેં વિચાર્યું, પરિવાર બચાવી લઉં છું. પણ તમને ખબર છે પરિણામ શું આવ્યું? મેં ન પૂછ્યું. તેણે ખુદ જવાબ આપ્યો. તેણે મારી પાસેથી પહેલા છૂટાછેડા માંગ્યા. હું ગુનેગાર બની ગયો. મારે પોતાની સંપત્તિનો અડધો હિસ્સો આપવો પડ્યો અને તે આજે પણ બિચારી બનીને ફરી રહી છે. તેનો અવાજ શાંત હતો પણ હું સાંભળી શકતી હતી કે તેની અંદર ઘણું બધું દબાયેલું છે. તો તેણે આગળ કહ્યું, જો તમે તેની સાથે રહી રહ્યા છો તો મને લાગે છે કે તમને ખબર હોવી જોઈએ કે તમારો સામનો કોની સાથે થઈ રહ્યો છે. મેં બહાર કાચનીથી જોયું. ગાડીઓ જઈ રહી હતી. બધું સામાન્ય હતું. ફક્ત મારી જિંદગીનો રસ્તો બદલાઈ રહ્યો હતો. હું સમજી ગઈ. મેં કહ્યું, પણ હાલમાં મને તેની જરૂર નથી. તમે ખાતરીથી કહી રહ્યા છો? હા. હું એક પળ અટકી અને પછી બોલી, કેટલાક કામ હું જાતે કરવા માંગુ છું. વિક્રમે બીજું કંઈ ન કહ્યું. બસ જવાબ આપ્યો, ઠીક છે, જ્યારે જરૂર હોય તો જણાવજો. મેં ફોન કાપી નાખ્યો. હું થોડી વાર ચૂપચાપ બેસી રહી. મારા દિમાગમાં બધી કડીઓ જોડાવા લાગી હતી. સ્નેહાના છૂટાછેડા, બિચારી હોવાનું નાટક, મારા સાસરીવાળાનું તેને બચાવવું. એક એક કરીને બધું સાફ થઈ રહ્યું હતું. પણ મેં ઉતાવળ ન કરી. શતરંજની રમતમાં ચાલ ઝડપથી નહીં, સાચી ચાલવી પડે છે. તે બપોર સુધી હું ઓફિસ પાછી ફરી, પોતાનું કામ પૂરું કર્યું અને પછી વકીલ શર્માજીની ઓફિસે ચાલી ગઈ. શર્માજીએ ફાઇલો તૈયાર રાખી હતી. આ ટ્રાન્સફર એગ્રીમેન્ટ છે. તેમને મને આપતા કહ્યું, ખરીદદાર 3 દિવસમાં પૂરો ચૂકવણી કરવા માટે તૈયાર છે. મેં તેને ખોલ્યું. એક એક ક્લોઝને ખૂબ ધ્યાનથી વાંચ્યો. એટલા માટે નહીં કે મને તેમના પર ભરોસો ન હતો, પરંતુ એટલા માટે કે આ છેલ્લું પગલું હતું. તેના પર સહી કરવાનો મતલબ હતો. મેં ખરેખરમાં બધું પૂરું કરી દીધું છે. અને શર્માજીએ બધી બીજી ફાઇલ આપી. તે દસ્તાવેજો છે જે તમે તૈયાર કરવા કહ્યું હતું. મેં તેને લીધા, પાના ફેરવ્યા. એક એક ચીજ સાફ લખેલી હતી. લગ્ન પહેલાની મારી પૂરી સંપત્તિ, છેલ્લા 5 વર્ષોનો પૂરો મની ટ્રેલ, દરેક એક ખર્ચ, દરેક એક ટ્રાન્સફર. 1 રૂપિયો ઓછો ન હતો. તમે ખરેખર આ હદ સુધી જવાનો ઈરાદો રાખો છો? શર્માજીએ મને જોયું. તેમના અવાજમાં નવાઈ ન હતી પણ પુષ્ટિનો ભાવ હતો. મેં માથું હલાવ્યું. હવે સમય આવી ગયો છે. પણ તમે જાણો છો, એવું કર્યા પછી સંબંધો પહેલા જેવા નહીં રહી શકતા. મારે પહેલા જેવા સંબંધો જોયા પણ નથી. મેં વગર કોઈ હિચકિયાના જવાબ આપ્યો. કેટલીક ચીજોની અસલિયત જ્યારે એકવાર ખબર પડી જાય તો પાછા ફરવું ફક્ત પોતાની જાતને તકલીફ આપી હોય છે. શર્માજી ચૂપ થઈ ગયા. પછી માથું હલાવ્યું. ઠીક છે, તો હું યોજના અનુસાર આગળ વધું છું. મેં સહી કરી. મારો હાથ ના તો ધ્રુજ્યો ના તો હિચકાયો. સહી કર્યા પછી મેં પેન નીચે મૂકી. એક અજીબ અહેસાસ મારા અંદર દોડ્યો. પૂરી રીતે હળવાશ તો ન હતી પણ એક વિશ્વાસ હતો. વકીલની ઓફિસેથી નીકળતી વખતે શાંત થઈ ચૂકી હતી. હું ના તો બંગલા ગઈ, ના જ મારા નાના એપાર્ટમેન્ટમાં. હું સીધી હોસ્પિટલ ગઈ. મારા પપ્પા ત્યાં દાખલ હતા. તેમને કોઈ ગંભીર બીમારી ન હતી, બસ હૃદય થોડું નબળું હતું. પણ મારા માટે તે એકલા ઇન્સાન હતા જેમની હું પરવા કર્યા વગર રહી શકતી ન હતી. હું રૂમમાં ગઈ. તે આરામ કરી રહ્યા હતા. મને જોઈને તે બેઠા થઈ ગયા. આવી ગઈ દીકરી? તેમનો અવાજ હંમેશાની જેમ ઉષ્માથી ભરેલો હતો. મેં ખુરશી ખેંચી અને બેસી ગઈ. હવે કેવી તબિયત છે પપ્પા? ઠીક છું. તે હસ્યા. બસ ઘરપણની નાની મોટી બીમારીઓ છે. મેં તેમને થોડી વાર જોયા અને પછી પૂછ્યું,
પપ્પા, જો હું છૂટાછેડા લઉં તો તે ચોંક્યા નહીં. બસ મને ખૂબ લાંબા સમય સુધી જોતા રહ્યા અને પછી પૂછ્યું, શું તમે સારી રીતે વિચારી લીધું છે? મેં માથું હલાવ્યું. હા, પસ્તાશો તો નહીં? તેમણે એક હળવો શ્વાસ લીધો અને કહ્યું, તો પછી લઈ લો. ના કોઈ વજહ પૂછી, ના કોઈ મેણું માર્યું, ના કોઈ સલાહ આપી, ફક્ત એક વાક્ય, પણ તે પૂરતું હતું. મેં માથું નમાવી દીધું. મને માફ કરી દો. કઈ વાત માટે માફ કરી દઉં? તેમણે વચ્ચે જ અટકાવી દીધી. ડરશો નહીં, આ ઘર હંમેશા તમારું છે. મેં માથું હલાવ્યું, પણ મારા દિલમાં વિશ્વાસ હજી પાકો થઈ ગયો. એટલા માટે નહીં કે મારી પાસે એક સહારો હતો, પરંતુ એટલા માટે કે હવે મને કોઈ સહારાની જરૂર ન હતી. તે રાત્રે હું મારા નાના એપાર્ટમેન્ટમાં પાછી ફરી. હું એકલી બેસી રહી, બત્તીઓ ચાલુ ન કરી, બસ બહારની આવતી રોશનીને અંદર આવવા દીધી. ફોન હવે રણકી રહ્યો ન હતો. કદાચ બીજી તરફ ભાડા પણ સમજી ગયા હતા, અથવા તો તેઓ કંઈક બીજી તૈયારી કરી રહ્યા હતા. મને કોઈ પરવા ન હતી. હું બસ એટલું જાણતી હતી કે 3 દિવસમાં બધું પૂરું થઈ જશે અને આ વખતે હું પાછળ ફરીને જોઈશ નહીં. સવારે હું ખૂબ વહેલી ઉઠી ગઈ. એટલા માટે નહીં કે કોઈ જરૂરી કામ હતું, પરંતુ એટલા માટે કે હું ગાઢ ઊંઘમાં સૂઈ ન શકી હતી. ઊંઘ ન આવી, પરંતુ ન પણ ન હતું. બસ મગજમાં એક હળવો તણાવ હતો જે આલામ વાગતા પહેલા જ મને જગાડી દેતો હતો. હું થોડી મિનિટ વધુ સૂતી રહી, છતને જોતી રહી. કંઈ ખાસ નહોતી વિચારી રહી, પણ સાફ અનુભવી રહી હતી કે અંત ખૂબ નજીક છે. આજે બીજો દિવસ હતો. બસ એક દિવસ અને બધું પૂરું થઈ જશે. હું ઉઠી કિચનમાં ગઈ અને પોતાના માટે કોફી બનાવી, વગર ખાંડ, વગર દૂધ. કડવો સ્વાદ ગળાથી નીચે ઉતર્યો, પણ તેને મગજને એક અજીબ સ્પષ્ટતા આપી, જેમ તે મને યાદ અપાવી રહી હોય કે હવેથી દરેક ફેંસલો ખૂબ વિચારીને લેવો પડશે. હું મારી કોફી પૂરી પણ કરી શકી ન હતી કે ફોન રણક્યો. રાજીવ ન હતો. મેં થોડીવાર જોયું અને પછી ફોન ઉપાડી લીધો. એટલા માટે નહીં કે હું વાત કરવા માંગતી હતી, પરંતુ એટલા માટે કે હું જાણવા માંગતી હતી કે બીજી તરફ શું ચાલી રહ્યું છે. પ્રિયા, તેનો અવાજ ગઈકાલ કરતાં વધુ અલગ હતો. સાફ નહીં, પણ ધીમો હતો. આપણે વાત કરવી જોઈએ. મેં તરત જવાબ ન આપ્યો. બસ પૂછ્યું, શું વાત કરવી છે? હું માફી માંગુ છું. હું એક પળ માટે રોકાઈ. એટલા માટે નહીં કે હું ચોંકી ગઈ હતી, પરંતુ એટલા માટે કે હું આ પ્રકારની માફીને ઓળખતી હતી. આ ભૂલ માનવા માટે નથી હોતી, પરંતુ ચીજોને પાછી જૂની જગ્યા પર લાવવા માટે હોય છે. મને ખબર, ગઈકાલે હું ગુસ્સામાં હતો. મેં સપાટ અવાજમાં કહ્યું, પણ મેં પોતાની તરફ ઊભા રહેવાનું પસંદ કર્યું. બીજી તરફ થોડી સેકન્ડની ખામોશી રહી. પછી રાજીવ બોલ્યો, તું ઘર ન વેચ. આપણે મળીને કોઈ રસ્તો કાઢીશું. મળીને, મેં દોહરાવ્યું. અને કેટલો સમય જોઈએ તને? 5 વર્ષ ઓછા ન હતા. કોઈ જવાબ ન આવ્યો. મેં આગળ કહ્યું, તું ઈચ્છે છે કે હું તારા પૂરા પરિવારનો ખર્ચ ઉઠાવતી રહું, ચૂપચાપ બધું સહન કરતી રહું અને એવું દેખાડો કરતી રહું કે જાણે કંઈ થયું જ નથી? મારો અવાજ શાંત હતો, પણ દરેક શબ્દ સાફ હતો. હું તને એવું કરવાનું કહી રહ્યો નથી, રાજીવે ધીમેથી કહ્યું, પણ તું રોકાતો પણ તો નથી. મેં એક વાક્યમાં તેની બધી દલીલોને કાપી નાખી. બીજી તરફ ફરી ખામોશી છવાઈ ગઈ. મેં બીજું કંઈ ન કહ્યું, બસ રાહ જોઈ. તું ખૂબ નિર્દય થઈ રહી છે. મેં તરત જ જવાબ ન આપ્યો. બસ કહ્યું, નિર્દય કે સમજદાર તે તું જાતે વિચારી લે. અને મેં ફોન કાપી નાખ્યો અને કંઈ સંભાળવાની જરૂર ન હતી. મેં ફોન નીચે રાખ્યો, પોતાની કોફી પૂરી કરી, ઉઠી અને કામ પર જવા માટે તૈયાર થવા લાગી. પણ છતાં પહેલાં હું એક પળ માટે અટકી. મેં તે સાફસૂથરા શાંત એપાર્ટમેન્ટને જોયું, જ્યાં કોઈ પરેશાન કરનારું ન હતું. મને અચાનક અહેસાસ થયો કે આ તે જિંદગી છે જે હું ઈચ્છતી હતી. મોટી ન હોય, આલિશાન ન હોય, બસ સહન કરવું ન પડે. હું રોજના જેમ ઓફિસ પહોંચી ગઈ, પણ બેઠાને 10 મિનિટ પણ થયા ન હતા કે અમિતે દરવાજો ખખડાવ્યો. પ્રિયા મેમ, તેણે ધીમેથી કહ્યું, તમને કોઈ મળવા આવ્યું છે? શું મારી અપોઇન્ટમેન્ટ હતી? ના મેમ, પણ તે કહી રહ્યા છે કે તે તમારા પરિવારથી છે. મારા હાથ અટકી ગયા. મેં માથું ઊંચું કર્યું. તેમને અંદર મોકલી દો. અમિતે માથું હલાવ્યું. થોડીવાર પછી દરવાજો ખુલ્લો અને મારી સાસુ અંદર આવી. માજી એકલી હતી. ના સ્નેહા, ના રાજીવ. ફક્ત મેં તેમને જોયું. પોતાની જગ્યાએથી ઊભી ન થઈ. બસ કહ્યું, બેસો માજી. મેં તે તરત ન બેઠી. બસ ત્યાં જ ઊભી અને મને જોતી રહી. તેમની આંખોમાં આજે કંઈક અલગ હતું. તે અધિકાર ન હતો. તેમણે થોડી ઉતાવળમાં કહ્યું, મેં રાજીવ સાથે લગ્ન કર્યા છે. મેં તેમને જોયું, પૂરા પરિવાર સાથે નહીં. ખામોશી છવાઈ ગઈ. તે થોડી સેકન્ડ સુધી કંઈ બોલી ન શકી. પછી તેમનો અવાજ ધીમો થઈ ગયો. શું તું ઈચ્છે છે? આ સવાલ મેં પહેલીવાર તેમના મોંમાંથી સાંભળ્યો. કોઈ માંગ નહીં, કોઈ દબાણ નહીં, પરંતુ એક સવાલ. મેં તેમને ખૂબ લાંબા સમય સુધી જોયું અને પછી કહ્યું, હું ઈચ્છું છું કે બધું સાફ હોય. કેવું સાફ? પૈસાનો હિસાબ. કોઈ પણ મારી ચીજોનો પોતાની મરજીથી ઉપયોગ કરશે નહીં. કોઈ પણ મારા પૈસાને પોતાનું ઘર સમજશે નહીં અને કોઈ પણ મારા માટે ફેંસલો લેશે નહીં. અટકી અને પછી બોલી, જો આ બધું થઈ શકે છે તો હું ફરીથી વિચારીશ. માજી ખૂબ લાંબા સમય સુધી ચૂપ રહી. હું તેમના ચહેરા પર ખચકાટ, હિસાબ કિતાબ અને એક પ્રકારની નારાજગી જોઈ શકતી હતી. આખરે તે બોલ્યા, ઠીક છે, હું રાજીવ સાથે વાત કરીશ. ના, મેં વચ્ચે જ અટકાવી દીધું. વાત નથી કરવાની, કરવાનું છે અને અત્યારે જ કરવાનું છે. તેમણે મારી સામે જોયું, કંઈ ન કહ્યું, બસ માથું હલાવ્યું અને ઊભા થઈ ગયા. તો તું ઘર વેચવામાં ઉતાવળ ન કરતી, થોડા દિવસ વધુ રાહ જોઈ લે. મેં કોઈ જવાબ ન આપ્યો. બસ તેમને જોતી રહી. તે સમજી ગયા અને કંઈ કહ્યા વિના પાછા ફરીને ચાલ્યા ગયા. દરવાજો બંધ થઈ ગયો. ઓફિસમાં ફરીથી શાંતિ છવાઈ ગઈ. હું ત્યાં જ બેસી રહી, હલી નહીં, પરંતુ તરત જ કંઈ વિચાર્યું નહીં. થોડીવાર પછી હું સહેજ મલકાઈ, ખૂબ જ સહેજ. આખરે તેમને ડર લાગવાનું શરૂ થઈ ગયું હતું, પરંતુ હવે ખૂબ મોડું થઈ ચૂક્યું હતું. મેં ફોન ઉપાડ્યો અને વકીલ શર્માજીને ફોન કર્યો. શર્માજી, યોજનામાં કોઈ ફેરફાર નથી. બીજી તરફ એક સેકન્ડની શાંતિ રહી. પછી જવાબ આવ્યો, હું સમજી ગયો. મેં ફોન કાપી નાખ્યો. ખુરશી પર પાછળ ટેકો આપી દીધો.
છતને જોવા લાગી. મારા મનમાં બધું સ્પષ્ટ હતું. એવું નહોતું કે મેં તેમને તક નહોતી આપી, પણ તેમણે પોતાની બધી તકો ગુમાવી દીધી હતી અને આ વખતે હું પાછી ફરવાની ન હતી. એ બપોરે હું બંગલે ન ગઈ એટલા માટે નહીં કે હું વ્યસ્ત હતી, પણ એટલા માટે કે હું જોવા માંગતી હતી કે મારા વગર તેઓ શું કરે છે. જ્યારે કોઈ પરિવાર કોઈ એક વ્યક્તિ પર નિર્ભર રહેવા માટે ટેવાઈ જાય અને તે વ્યક્તિ પોતાના હાથ ખેંચી લે તો તેમની પહેલી પ્રતિક્રિયા હંમેશા ગભરામણ હોય છે. બીજી પ્રતિક્રિયા હોય છે તેને પાછા ખેંચવાની કોશિશ, અને જો તે ખેંચી ન શકે તો તેઓ પોતાની અસલી ઓકાત પર આવી જાય છે. હું મોડી સાંજ સુધી ઓફિસમાં બેસી રહી, વધારે કંઈ ન કર્યું. બસ કેટલાક ઈમેલ જોયા, કેટલાક કાગળો પર સહી કરી અને પછી ચૂપચાપ બેસી રહી, જાણે કોઈ ચીજ આવવાની રાહ જોઈ રહી હોઉં. બરાબર 6 વાગ્યા પછી ફોન રણક્યો. રાજીવનો હતો. મેં 1 સેકન્ડ જોયું અને પછી ઉપાડી લીધો. તું ક્યાં છે? તેના અવાજમાં આ વખતે ન તો કડકાઈ હતી ન તો દબાણ, પણ એક ખચકાટ હતો. ઓફિસમાં. મેં જવાબ આપ્યો. ઘર આવી જા, તેણે કહ્યું. જે પણ વાત છે અહીં જ કહે, હું અહીં જ છું. મેં ટૂંકો અને સ્પષ્ટ જવાબ આપ્યો. બીજી તરફ થોડી સેકન્ડની શાંતિ રહી. પછી રાજીવે આગળ કહ્યું. મેં મા સાથે વાત કરી લીધી છે, અમે બદલાઈશું. મેં કંઈ ન કહ્યું, બસ તેની વાત સાંભળવાની રાહ જોઈ. સ્નેહા હવે તારો સામાન વાપરશે નહીં, ઘરના ખર્ચનો હિસાબ સાફ રહેશે, અને માએ પણ કહ્યું છે કે તેમણે આપણા બંનેની બાબતોમાં દખલ નહીં દે. તે એક શ્વાસે બોલી ગયો, પણ જાણે તેણે આ બધું પહેલાથી તૈયાર કરી રાખ્યું હોય. મેં સાંભળીને તરત કોઈ પ્રતિક્રિયા ન આપી, બસ પૂછ્યું. અને તું? રાજીવ એક પળ માટે રોકાયો. હું કોશિશ કરીશ. કઈ વાતની કોશિશ? તારા પક્ષમાં ઊભા રહેવાની. હું ખૂબ સહેજ હસી. આ વાત હું પહેલાં પણ સાંભળી ચૂકી છું, પરંતુ આ વખતે હું ગંભીર છું. મને તારી ગંભીરતા નથી જોઈતી. મેં કહ્યું. મને તારી સ્પષ્ટતા જોઈએ છે. બીજી તરફ શાંતિ છવાઈ ગઈ. મેં આગળ કહ્યું. જો આપણે હજુ પણ પતિ પત્ની છીએ તો એક મર્યાદા હોવી જોઈએ. તારો પરિવાર છે અને હું છું. જો તું આ ફરક નથી કરી શકતો તો વધુ વાત કરવાની જરૂર નથી. રાજીવે જોરથી શ્વાસ લીધો, જાણે તેને ખૂણામાં ધકેલી દેવામાં આવ્યો હોય. તું ઈચ્છે છે કે હું મારો પરિવાર છોડી દઉં? ના, મેં તરત જવાબ આપ્યો. હું ઈચ્છું છું કે તું તારા પરિવારને પાડવા માટે મારો ઉપયોગ કરવાનું બંધ કરી દે. વાતાવરણ ભારે થઈ ગયું. થોડીવાર પછી રાજીવે કહ્યું. હું સમજી ગયો કે માત્ર કહી રહ્યો છે. હું કરીશ, તેણે કહ્યું. તેના અવાજમાં આ વખતે કોઈ ઢીલાસ નહોતી. હું ચૂપ રહી. ન જવાબ આપ્યો, ન સંમતિ આપી અને ન તો અસંમતિ દર્શાવી. બસ કહ્યું, હું જોઈશ, અને ફોન કાપી નાખ્યો. મેં ફોન નીચે મૂક્યો. બહાર કાચમાંથી જોયું. સાંજ પડી ગઈ હતી. રસ્તાની લાઇટો પ્રગટી ગઈ હતી. બહાર બધું સામાન્ય હતું. મારા અંદર બધું બદલાઈ ગયું હતું. લગભગ 1 કલાક પછી હું ઓફિસથી નીકળી. સીધી ઘરે ન ગઈ. હું સુપર માર્કેટ ગઈ. થોડો સામાન ખરીદ્યો. એટલા માટે નહીં કે જરૂર હતી, પણ એટલા માટે કે હું જાતે પસંદ કરવા માંગતી હતી કે હું શું ખાઈશ. એક નાની એવી આદત, પરંતુ તેને મને મારા અધિકારનો અહેસાસ કરાવ્યો. જ્યારે હું બંગલે પહોંચી તો રાતના લગભગ 8 વાગી ચૂક્યા હતા. ગેટ ખુલ્લો હતો. ઘરમાં લાઇટો ચાલુ હતી, પરંતુ હવે તે હંગામો અને શોરબકો નહોતો. માત્ર શાંતિ હતી. મેં અંદર પગ મૂક્યો. સામેનું દૃશ્ય જોઈને હું એક પણ માટે રોકાઈ ગઈ. લિવિંગ રૂમ સાફ સુથરો હતો. સામાન વિખરાયેલો નહોતો. ડાઇનિંગ ટેબલ સાફ હતું, જાણે કોઈએ ત્યાં બેસીને અસ્તવ્યસ્ત રીતે જમ્યું ન હોય. સ્નેહા સોફા પર નહોતી. માજી પણ નહોતા. માત્ર રાજીવ બેઠો હતો. ફોન હાથમાં નહોતો. બસ રાહ જોઈ રહ્યો હતો. મને જોઈને તે ઊભો થઈ ગયો. તું આવી ગઈ? મેં કોઈ જવાબ ના આપ્યો. બસ અંદર ગઈ. મારી બેગ મૂકી અને પછી ફરી શું વાત છે? રાજીવે મને જોઈ. તેની આંખોમાં કંઈક અલગ નહોતું. તે ચીડ નહોતી, તે અધિકાર ભાવ નહોતો, પણ એક સાવધાની હતી. મેં બધા સાથે વાત કરી લીધી છે. સ્નેહા નીચેના રૂમમાં રહેશે, બીજા માળે નહીં આવે. માં પણ દખલ નહીં દે. હવેથી બધું સાફ રહેશે. તેણે એક વાક્ય ધીમે ધીમે કહ્યું, જાણે તે બધું સરખું કરવાની કોશિશ કરી રહ્યો હોય. મેં સાંભળ્યું, વચ્ચે જ ન અટકાવી. કોઈ પ્રતિક્રિયા ન આપી. બસ પૂછ્યું. ઘરનો ખર્ચ? હું મારા ભાગનો ખર્ચ જાતે ઉઠાવીશ. માં અને સ્નેહાને ખર્ચ પોતે જાતે જોશે. મેં તેને ઘણીવાર સુધી જોયો. તું પૈસા ક્યાંથી લાવીશ? આ સવાલ ખૂબ સીધો હતો. રાજીવ 1 સેકન્ડ માટે રોકાયો અને પછી બોલ્યો, હું વધુ કામ કરીશ અથવા તો બચત કરીશ. મેં માથું હલાવ્યું. ઠીક છે, અને કંઈ ન કહ્યું. બસ એક શબ્દ, પણ તે સમજવા માટે પૂરતો હતો કે હું કામ ચલાવ ધોરણે માની રહી છું. પાછળ નથી ફરી રહી, બસ જોઈ રહી છું. એ વખતે માજી રસોડામાંથી બહાર આવ્યા. મને જોઈને તેમનું વલણ પહેલાં જેવું નહોતું. તેણે બસ કહ્યું, પ્રિયા, તે જમી લીધું? હા, જમી લીધું. મેં જવાબ આપ્યો. સારું, ઠીક છે. તેમણે બીજું કંઈ ન કહ્યું, ન કોઈ ટોણો, ન કોઈ ફરિયાદ. બસ પાછા ફરીને રસોડામાં ચાલ્યા ગયા. આ બદલાવ ખૂબ સ્પષ્ટ હતો, પરંતુ મને ખુશી ન થઈ, બસ અફસોસ થયો. જો તેમણે આ બધું પહેલાં કર્યું હોત તો કદાચ વાત કંઈક અલગ હોત, પરંતુ જો જેવું કંઈ હોતું નથી. હું ઉપર ચાલી ગઈ. સીડીઓ એ જ હતી, પણ અહેસાસ અલગ હતો. રૂમનો દરવાજો ખોલ્યો. બધું એવું જ હતું. કોઈએ હાથ નહોતો લગાવ્યો. હું અંદર ગઈ, દરવાજો બંધ કર્યો અને તેને ટેકો આપી દીધો. મેં એક શ્વાસ છોડ્યો. થાકનો નહીં, પણ એક ચક્ર પૂરું થવાનો. હું ડ્રેસિંગ ટેબલ પાસે ગઈ. ડ્રોવર ખોલ્યું. દરેક ચીજ તેની સાચી જગ્યાએ હતી. ન કંઈ ઓછું, ન કંઈ હલેલું. હું સહેજ મલકાઈ. ખબર પડી કે જ્યારે મર્યાદાઓ બનાવી દેવામાં આવે છે તો દરેક જણ તેમનું સન્માન કરવાનું જાણે છે. બસ પહેલાં કોઈ કરવા નહોતું માગતું. હું બેઠી અરીસામાં મારી જાતને જોઈ. આંખોમાં હવે થાક નહોતો, બસ એક ઠંડક હતી, પરંતુ તે સમજદારીની ઠંડક હતી. ફોન વાઇબ્રેટ થયો. વિક્રમનો મેસેજ હતો. મને લાગે છે તમને જલ્દી જ જરૂર પડશે. મેં તે મેસેજ જોયો. જવાબ ન આપ્યો. બસ સ્ક્રીન બંધ કરીને ફોન નીચે મૂકી દીધો. મારે ઉતાર કરવાની જરૂર નહોતી. તે ચીજો સાચા સમયે વપરાશે. તે રાત્રે ઘણા દિવસો પછી પહેલીવાર ઘર શાંત થઈ ગયું. ન કોઈ લડાઈ, ન કોઈ રોદણા,
ના કોઈ ઊંચો અવાજ, માત્ર શાંતિ. પરંતુ હું જાણતી હતી કે આ શાંતિ અંત નથી. આ એક ખૂબ મોટી લહેર આવતા પહેલાની શાંતિ છે અને હું તેના માટે તૈયાર હતી. પછીના 2 દિવસ અસામાન્ય રીતે શાંતિથી વીત્યા. ન કોઈ દલીલ થઈ, ન કોઈ આંસુ, ન તો કોઈ એવી વાત જે હદ વટાવી જાય. બધું ઠીક લાગી રહ્યું હતું. પરંતુ આ ઠીક લાગવાને કારણે જ હું વધુ સચેત થઈ ગઈ, કારણ કે હું સારી રીતે જાણતી હતી જ્યારે વસ્તુઓ આટલી ઝડપથી બદલાય છે તો તેનો અર્થ એ નથી હોતો કે તેમને ખરેખર પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો છે, પણ તેનો અર્થ એ થાય છે કે તેઓ સાચી તકની રાહ જોઈ રહ્યા છે. ત્રીજા દિવસની સવારે હું વહેલી ઉઠી. ઊંઘ ન આવી એવું નહોતું, પરંતુ જ એટલા માટે કે આજે છેલ્લો દિવસ હતો, ટ્રાન્સફરનો દિવસ. આજે આ બંગલો મારો રહેવાનો નહોતો. હું નીચે રસોડામાં ગઈ. માજી ઉઠેલા હતા, કંઈક રાંધી રહ્યા હતા. મને જોઈને તેઓ એક પળ માટે રોકાયા અને પછી બોલ્યા, પ્રિયા, નાસ્તો કરીશ? ના, મેં કરી લીધો. મેં સામાન્ય અવાજમાં જવાબ આપ્યો, ન ઠંડો ન ગરમ. તેમણે માથું હલાવ્યું. મેં ફાડા લાપસી બનાવી છે, તારા માટે પણ કાઢી દઉં છું? ના, જરૂર નથી, મેં કહ્યું. હું જાતે બનાવી લઈશ. એવું નહોતું કે હું ચીડાયેલી હતી, બસ હું કંઈ લેવા માંગતી નહોતી, કારણ કે લેવાથી દિલ નરમ પડી જાય છે અને હું હવે નરમ પડવા નહોતી માંગતી. મેં મારા માટે એક ગ્લાસ દૂધ બનાવ્યું, હળવું ફૂલકું ખાધું અને જવા માટે તૈયાર થઈ ગઈ. જ્યારે હું લિવિંગ રૂમમાંથી પસાર થઈ તો મેં જોયું સ્નેહા ત્યાં જ બેઠી છે. તેના ચહેરા પર હવે પહેલા જેવી સહજતા નહોતી. ન તો તે હસી બોલી રહી હતી, બસ ચૂપચાપ ફોન જોઈ રહી હતી. મને જોઈને તેને માથું ઊંચું કર્યું. તેની આંખોમાં કંઈક અલગ હતું, અકળ નહીં પણ એક તપાસનો ભાવ હતો. ભાભી, તેને બોલાવી. હું રોકાઈ, પૂરી રીતે ન ફરી, બસ ત્રાસી ઊભી રહી. શું વાત છે? શું તમે સાચેમાં ઘર વેચી રહ્યા છો? મેં તેને એક સેકન્ડ જોઈ અને પછી કહ્યું, હા. સ્નેહાએ હોઠ કરડ્યા, જાણે કંઈક વિચારી રહી હોય. પછી બોલી, શું તમને લાગે છે આ યોગ્ય છે? હું સહેજ મલકાઈ, યોગ્ય છે કે નહીં આનાથી તારે કોઈ લેવા દેવા નથી, પણ હું પણ તો અહીં જ રહું છું, તેણે કહ્યું. તેના અવાજમાં હવે થોડી ચીડ હતી. તમે વેચી દેશો તો હું ક્યાં જઈશ? આ તારી સમસ્યા છે. મેં કોઈ પણ ખચકાટ વિના જવાબ આપ્યો. સ્નેહા ઊભી થઈ ગઈ. તમને નથી લાગતું કે તમે બહુ જાતિ કરી રહ્યા છો? મારા હમણાં છૂટાછેડા થયા છે. મારી પાસે કોઈ સહારો નથી. હું પૂરી રીતે ફરી અને સીધી તેની આંખોમાં જોયું. તારા છૂટાછેડા કોના લીધે થયા? આ સવાલ ઊંચો ન હતો, પરંતુ સ્નેહાને ચૂપ કરવા માટે પૂરતો હતો. તેણે તરત જવાબ ન આપ્યો, બસ મને જોતી રહી. તેની આંખોનો ભાવ બદલાઈ ગયો. તમારો કહેવાનો અર્થ શું છે? અર્થ બિલકુલ સાફ છે, મેં કહ્યું. મારી સામે બિચારી બનવાનું નાટક ન કર. વાતાવરણમાં તણાવ વધી ગયો. સ્નેહાએ મુઠ્ઠી વાળી લીધી. તમે શું જાણો છો જે એવું આવું કહી રહ્યા છો? હું ઘણું જાણું છું, મેં જવાબ આપ્યો. અવાજ ઊંચો નહોતો પણ મક્કમ હતો. 1 સેકન્ડ, 2 સેકન્ડ. તેણે બીજું કંઈ ન કહ્યું, બસ મોઢું ફેરવી લીધું. પણ હું ત્યાં ન રોકાઈ. જરૂર નહોતી. કેટલીક વાતો પૂરી કરવાની જરૂર નહોતી. સાંભળનાર જાતે સમજી જાય છે. હું ઘરેથી નીકળી. ગાડી લઈને વકીલ શર્માજીની ઓફિસે ચાલી ગઈ. બરાબર 10 વાગ્યે ખરીદનાર પણ પહોંચી ગયા. મિસ્ટર સિંઘ આજે પણ એવા જ હતા, શાંત અને સ્પષ્ટ. બધું જ ખૂબ ઝડપથી થયું. પૈસાની લેવડ દેવડ, કાગળો પર સહી, ખાતરી, બધું જ કોઈ પણ વિલંબ કે પરેશાની વિના પતી ગયું. બસ 1 કલાકથી થોડા વધુ સમયમાં તે ઘર સત્તાવાર રીતે મારું ન રહ્યું. જ્યારે મેં છેલ્લા કાગળ પર સહી કરી તો મેં પેન નીચે મૂકી દીધી. ન હાથ ધ્રુજ્યા, ન ખચકાટ થયો. બસ એક બહુ સાફ અહેસાસ હતો. અંત. શર્માજીએ મારી સામે જોયું. બધું બરાબર છે? હા, બરાબર છે, મેં બહુ ધીમેથી જવાબ આપ્યો. તમને ખાતરી છે કે તમે પસ્તાશો નહીં? મેં સામે રાખેલી ફાઇલોને જોઈ અને પછી કહ્યું, મને એ વાતનો પસ્તાવો છે કે મેં આ પહેલાં કેમ ન કર્યું? શર્માજીએ બીજું કંઈ ન કહ્યું, બસ માથું હલાવી દીધું. હું ઉઠી, મારી બેગ લીધી અને ઓફિસમાંથી બહાર નીકળી ગઈ. બહાર આવીને તડકો સીધો મારા ચહેરા પર પડી રહ્યો હતો, પણ સુખદ હતો. હું થોડી વાર ઊભી રહી, એક ઊંડો શ્વાસ લીધો. શાંત થવા માટે નહીં, પણ આ અહેસાસને યાદ રાખવા માટે. આઝાદીનો અહેસાસ. ફોન રણક્યો. રાજીવનો હતો. મેં જોયું, ઉપડ્યો નહીં. થોડી વાર પછી ફરી રણક્યો. એ જ નંબર. મેં ફોન બંધ કરી દીધો. સાંભળવાની જરૂર નહોતી, કારણ કે બધું થઈ ચૂક્યું હતું. મેં ગાડી પાછી બંગલા તરફ વાળી દીધી. રહેવા માટે નહીં, પણ બચેલા હિસ્સાને ખતમ કરવા માટે. જ્યારે હું પહોંચી તો ગેટની સામે એક નાની ટ્રક ઊભી હતી. સામાન લઈ જનારા લોકો રાહ જોઈ રહ્યા હતા. મેં ઉતરીને ગેટ ખોલ્યો અને અંદર ચાલી ગઈ. ઘરની અંદર હવે કાલવાળી શાંતિ નહોતી, પણ એક અફરાતફરી હતી. સુટકેસ, બોક્સ, સામાનનો ઢગલો લાગેલો હતો. માજી લિવિંગ રૂમની વચ્ચે બેઠા હતા. ચહેરો લાલ હતો, આંખો સૂજેલી હતી. સ્નેહા એક તરફ ઊભી, કંઈ બોલી નહોતી રહી, બસ રાજીવને જોઈ રહી હતી, જે દરવાજા પાસે ઊભો હતો. મને જોઈને તે આગળ વધ્યો. પ્રિયા, તેનો અવાજ ભારે હતો. તે સાચે જ વેચી દીધું? મેં તેની સામે જોયું. તને શું લાગ્યું હું મજાક કરી રહી હતી? તેણે કોઈ જવાબ ન આપ્યો, બસ મુઠ્ઠીઓ વાળી લીધી. તે મને એક પણ તક ન આપી. મેં આપી હતી, મેં કહ્યું, ઘણીવાર આપી, પણ તે ઉપયોગ ન કર્યો. શાંતિ છવાઈ ગઈ. મેં બીજું કંઈ ન કહ્યું. બસ ઘડિયાળ જોઈ. 3 વાગી રહ્યા હતા. 1 કલાકમાં નવા માલિક ઘર લેવા આવી જશે. તું અને તારો પરિવાર જલ્દીથી સામાન સમેટી લો. માજી રડી પડ્યા. તું બહુ જુલમી છે, અમને રસ્તા પર લાવી રહી છે. મેં તેની સામે જોયું. કોઈ જવાબ ન આપ્યો. એટલા માટે નહીં કે મેં સાંભળ્યું નહીં, પણ એટલા માટે કે હવે મારે અંદર પ્રતિક્રિયા આપવા માટે કોઈ ભાવના બચી નહોતી. સ્નેહા હવે બોલી, તમને સાચે પરિણામથી ડર નથી લાગતો? આ સવાલે મને એક પળ માટે રોકી દીધી. હું તેની તરફ ફરી અને પછી કહ્યું, લાગે છે ને? સ્નેહા થોડી હેરાન થઈ, પરંતુ મેં આગળ કહ્યું, મને સૌથી વધારે ડર એ વાતનો લાગે છે કે હું આખી જિંદગી જીવી લઉં અને પોતાના માટે જીવવાની હિંમત જ ન કરી શકું. કોઈએ બીજું કંઈ ન કહ્યું. જરૂર પણ નહોતી. હું ઉપર ચાલી ગઈ. મારા રૂમમાં ગઈ. એક નજર ચારે તરફ જોયું. બધું ત્યાં જ હતું,
પણ હવે મારું નહોતું. મેં કબાટ ખોલ્યો, મારી થોડી છેલ્લી વસ્તુઓ કાઢી, વધારે નહીં, બસ જે ખરેખર જરૂરી હતી, અને પછી બંધ કરી દીધું. આ વખતે મેં પાછું વળીને ન જોયું, કારણ કે હું જાણતી હતી કે અહીંનો અધ્યાય પૂરો થઈ ચૂક્યો છે. હું સુટકેસ લઈને સીડીઓથી નીચે ઉતરી, એકદમ બહુ ધીમે ધીમે, એટલા માટે નહીં કે તે ભારે હતું, પણ એટલા માટે કે હું આ છેલ્લા રસ્તાને પૂરી સ્પષ્ટતા સાથે પસાર કરવા માંગતી હતી. નીચે લિવિંગ રૂમમાં વાતાવરણ હજુ પણ એવું જ ભારે હતું, પણ હવે તેમાં એક બીજી ચીજ જોડાઈ ગઈ હતી. ગભરામણ. બોક્સ ખોલવામાં આવી રહ્યા હતા, બંધ કરવામાં આવી રહ્યા હતા, ફેંકવામાં આવી રહ્યા હતા. કોઈ વ્યવસ્થા નહોતી, કોઈ ચીજને ખ્યાલ નહોતો, બસ ઉતાળ હતી. માજી એક ખૂણામાં બેઠા હતા, આંખો લાલ હતી અને મોઢામાં કંઈક બબડી રહ્યા હતા. સ્નેહા રૂમની વચ્ચે ઊભી હતી, સામાન સમેટતા બૂમો પાડી રહી હતી, અને વચ્ચે વચ્ચે મારી સામે ઘૂરી રહી હતી. તેની આંખોમાં હવે પહેલાવાળી અકળ નહોતી, પરંતુ એક પ્રકારની નારાજગી હજુ પણ હતી, જાણે તેની પાસેથી તે ચીજ છીનવી લેવામાં આવી હોય જેને તે પોતાની સમજી બેઠી હતી. રાજીવ દરવાજા પાસે ઊભો હતો, ન હલી રહ્યો હતો, ન મદદ કરી રહ્યો હતો, બસ મને જોઈ રહ્યો હતો. તેની નજરે મને એક સેકન્ડ માટે રોકી લીધી, એટલા માટે નહીં કે મારું દિલ નરમ પડી ગયું, પણ એટલા માટે કે મેં અનુભવ્યું કે 5 વર્ષમાં પહેલીવાર તેને સમજાતું નહોતું કે શું કરે. હું સુટકેસ લઈને દરવાજા સુધી ગઈ, ન કંઈ કહ્યું, ન આવજો, ન કોઈ સૂચના આપી, કારણ કે જરૂર નહોતી. પણ જેવી મેં ઉમરો ઓળંગ્યો, રાજીવે બોલાવી, પ્રિયા. હું રોકાઈ ગઈ, તરત ન ફરી, બસ ત્યાં જ ઊભી રહી. તું સાચે જ આમ જ ચાલી જઈશ? તેનો અવાજ ભારે હતો, ઊંચો નહીં, દબાણવાળો પણ નહીં, બસ તૂટેલો. મેં ફરીથી તેની સામે જોયું. અને તને શું લાગ્યું હું રોકાઈ જઈશ? રાજીવે મુઠ્ઠીઓ વાળી લીધી. મને ખબર છે મેં ભૂલ કરી, પણ આપણે ફરીથી શરૂ કરી શકીએ છીએ. આ વાત જો 1 વર્ષ પહેલાં કહી હોત તો કદાચ હું નરમ પડી જાત, જો 3 મહિના પહેલાં કહી હોત તો કદાચ હું વિચારત, પરંતુ હવે બહુ મોડું થઈ ચૂક્યું હતું. શું ફરીથી શરૂ કરીએ? મેં પૂછ્યું. હું બદલાઈ જઈશ, તેણે જલ્દીથી કહ્યું. હું માને દખલ નહીં દેવા દઉં, હું સ્નેહાને મર્યાદામાં રાખીશ. મને તારું હું કરીશ નહીં જોઈતું. મેં વચ્ચે જ અટકાવી દીધો. તને ખબર છે મારે શું જોઈતું હતું? રાજીવ ચૂપ રહ્યો, કોઈ જવાબ ના આપ્યો. મારે જોઈતું હતું કે તું કહે નહીં. શાંતિ છવાઈ ગઈ. મેં તેની સામે જોયું અને પછી કહ્યું, પરંતુ અફસોસ તે ક્યારેય કર્યું નહીં. રાજીવ એકદમ આગળ વધ્યો. મને એક બીજી તક આપ. મેં માથું હલાવ્યું બહુ ધીમેથી. તારી પાસે ઘણી તકો હતી, દરેક વખતે હું રાહ જોતી હતી કે તું મારા પક્ષમાં ઊભો રહીશ, પરંતુ તે ન કર્યું. હું રોકાઈ અને સીધી તેની આંખોમાં જોયું. હવે હું વધુ રાહ નથી જોતી. રાજીવે કંઈ ન કહ્યું, બસ ત્યાં જ ઊભો રહ્યો. તેની આંખો ખાલી હતી. હું ફરી ગઈ અને જો ન જોયું, કારણ કે હું જાણતી હતી જો થોડી વાર વધુ જોત તો કદાચ મને તે ચીજો યાદ આવી જાત જેને યાદ કરવાની જરૂર નહોતી, અને હું નહોતી માંગતી. હું દરવાજામાંથી બહાર નીકળી. હવા મારા ચહેરા પર વાગી, ઠંડી પણ સુખદ. મારી પાછળ દરવાજો બંધ થઈ ગયો. એક બહુ હળવી એવી હવા, પણ તે બધું કાપવા માટે પૂરતી હતી. મેં પાછું વળીને ન જોયું, બસ મારું સુટકેસ ખેંચ્યું અને સીધી ગેટ તરફ આવી ગઈ. નાની ટ્રક હજુ પણ ત્યાં જ ઊભી હતી. સામાન લઈ જનારાએ મારી સામે જોયું. મેડમ, તમારો પણ સામાન જશે? હા, મેં જવાબ આપ્યો. બધું લઈ ચાલો. મેં તેને મારા એપાર્ટમેન્ટનું સરનામું આપ્યું. તેમણે સામાન ઉપાડવાનું શરૂ કરી દીધું. હું એક તરફ ઊભી રહી, ન કોઈ નિર્દેશ આપ્યો, ન કોઈ દખલ દીધી, બસ જોતી રહી. એક એક કરીને સામાન બહાર આવી રહ્યો હતો. તે ચીજો જેને મેં ક્યારેય પસંદ નહોતી કરી, સજાવી હતી, સાચવી હતી, હવે જઈ રહી હતી, પરંતુ અજીબ વાત હતી. મને અફસોસ નહોતો થઈ રહ્યો, બસ હળવાશ અનુભવાઈ રહી હતી. લગભગ અડધા કલાક પછી એક બીજી ગાડી ગેટ સામે આવીને ઊભી રહી. મિસ્ટર સિંઘની ગાડી. ઘરના નવા માલિક. તેઓ નીચે ઉતર્યા, ચારે તરફ જોયું અને પછી મારી સામે જોયું. બધું થઈ ગયું, બસ થવા જ આવ્યું છે. તેમણે માથું હલાવ્યું અને કંઈ ન પૂછ્યું, બસ રાહ જોવા લાગ્યા. એક સ્પષ્ટ માણસ, વધારે વાતો નહોતો કરતો જે હું ઈચ્છતી હતી. ઘરમાંથી માજી બહાર આવ્યા. મિસ્ટર સિંઘને જોઈને તેઓ ખચકાયા. તમે ઘર ખરીદવાવાળા છો? જી, તેમણે જવાબ આપ્યો. હવે હું અહીંનો નવો માલિક છું. તેઓ સ્તબ્ધ રહી ગયા. પછી મારી સામે જોયું. તેમની આંખોમાં ગુસ્સો અને લાચારી બંને હતા. તે સાચે જ કોઈ રસ્તો ન છોડ્યો. મેં કોઈ જવાબ ન આપ્યો, એટલા માટે નહીં કે મેં સાંભળ્યું નહીં, પણ એટલા માટે કે હું જવાબ આપી ચૂકી હતી. બસ તેમણે સ્વીકાર્યો નહોતો. સ્નેહા તેમની પાછળ નીકળી. મિસ્ટર સિંઘને જોયા અને પછી મારી તરફ ફરી. તમે ખરેખર બહુ હોશિયાર છો, તેણે કહ્યું. અવાજ ઊંચો નહોતો પણ ઠંડો હતો. ઘર વેચીને હવે તમને બહુ સુકૂન મળ્યું હશે. મેં તેને થોડી વાર જોઈ અને પછી કહ્યું, હા, બહુ સુકૂન મળ્યું છે. સ્નેહા એક કડવી મુસ્કાન સાથે હસી. આશા છે આ સુકૂન વધુ દિવસ ટકશે. આ વાત સાંભળવામાં એક તો એક શુભેચ્છા જેવી હતી, પરંતુ લાગી એક ધમકી જેવી રહી હતી. મેં કોઈ પ્રતિક્રિયા ન આપી, બસ કહ્યું, તું પહેલાં તારી ચિંતા કર. ફરીથી શાંતિ છવાઈ ગઈ. કોઈએ બીજું કંઈ ન કહ્યું. બરાબર 4 વાગે મિસ્ટર સિંઘના માણસોએ ઘરની તપાસ શરૂ કરી દીધી. એક એક રૂમ, એક એક ખૂણો, બધું સાફ હતું. રાજીવ એક તરફ ઊભો રહ્યો, કંઈ ન બોલ્યો, ન દખલ દીધી, બસ જોતો રહ્યો, જાણે તે કોઈ બહારનો હોય. હવે તે માલિક નહોતો, નિર્ણયો લેવાવાળો નહોતો, બસ એક પાછળ છૂટી ગયેલો માણસ હતો. જ્યારે બધું પૂરું થઈ ગયું, મિસ્ટર સિંઘ મારી તરફ ફર્યા. બધું બરાબર છે, અમે ઘર લઈ રહ્યા છીએ. મેં માથું હલાવ્યું. ઠીક છે. મેં ચાવીઓ કાઢી અને તેમના હાથમાં મૂકી દીધી. એક બહુ જ સાધારણ કામ, પણ આ અંત હતો. મિસ્ટર સિંઘે ચાવીઓ લીધી, માથું હલાવ્યું. આશા છે તમારું ભવિષ્ય સારું હશે. આભાર, મેં જવાબ આપ્યો. ન કોઈ લાંબી પહોળી વાતો, ન કોઈ ઔપચારિકતા, બસ આટલું જ પૂરતું હતું. હું ફરી મારું સુટકેસ ખેંચ્યું અને બહાર નીકળી ગઈ. આ વખતે મને કોઈએ ન રોકી, ન કોઈ અવાજ, ન કોઈ ટોણો, માત્ર શાંતિ. હું ગેટમાંથી બહાર નીકળી. એક સેકન્ડ રોકાઈ, અફસોસ માટે નહીં, પણ ખાતરી માટે, અને પછી આગળ વધી ગઈ. ગાડીનો દરવાજો બંધ થયો. હું સીટ પર બેઠી, સામે જોયું. રસ્તો ખુલ્લો હતો.
નથી ખબર કેટલો લાંબો છે, નથી ખબર આગળ શું મળશે, પરંતુ ઓછામાં ઓછું આ મારો રસ્તો હતો. મેં એન્જિન સ્ટાર્ટ કર્યું, ગાડી આગળ વધી અને પાછળ તે બંગલો ધીમે ધીમે નાનો થતો ગયો, જ્યાં સુધી કે તે દેખાવાનું બંધ થઈ ન ગયો. હું એ જ રાત્રે મારા નાના એવા એપાર્ટમેન્ટમાં શિફ્ટ થઈ ગઈ. વધુ તૈયારીની જરૂર ન પડી, વધુ સફાઈની જરૂર ન પડી, કારણ કે આ જગ્યા પહેલાથી જ મારી હતી. બસ હું અહીં ઓછી રહેતી હતી એટલામાં મારે નહીં કે પસંદ નહોતી, પણ એટલા માટે કે ક્યારેક વિચાર્યું નહોતું કે મારી પાસે એક મોટું ઘર હશે. હવે વિચારું છું તો ખબર પડે છે કે તે મોટું ઘર ક્યારેક મારું હતું જ નહીં. જે બોક્સ આવ્યા તે વધારે નહોતા, બસ કપડાં, કાગળો ને થોડો અંગત સામાન, બાકી બધું જ હું ત્યાં છોડી આવી હતી. એટલા માટે નહીં કે મને જરૂર નહોતી, પણ એટલા માટે કે હું તેમને મારી સાથે નહોતી લાવવા માંગતી. કેટલીક વસ્તુઓ સાથે લાવવાથી માત્ર યાદો તાજી થાય છે, અને હું હવે વધુ યાદ કરવા નહોતી માંગતી. મેં ધીમે ધીમે સામાન ગોઠવ્યો, કોઈ ઉતાવળ નહીં, કોઈ તણાવ નહીં, દરેક ચીજને તેની સાચી જગ્યાએ રાખી. જ્યારે હું મારી જિંદગીને ફરીથી ગોઠવી રહી હતી, માત્ર સાફ સુથરી, સ્પષ્ટ, ન કંઈ વધારે ન કંઈ ઓછું. જ્યારે બધું થઈ ગયું તો હું રૂમની વચ્ચે ઊભી રહીને ચારે તરફ જોવા લાગી. જગ્યા મોટી નહોતી પણ પૂરતી હતી. કોઈ બીજાનો અવાજ નહોતો, કોઈ એવી નજર નહોતી જેને મારે યાદ રાખવી પડે. માત્ર હું હતી અને શાંતિ હતી. તે રાત્રે હું ખૂબ ગાઢ ઊંઘમાં સૂઈ. ન કોઈ સપનું, ન કોઈ ઝટકો, ન અડધી રાતે આંખ ખુલી. બીજી સવારે જ્યારે હું ઉઠી તો મને થોડી સેકન્ડ લાગી એ સમજવામાં કે હું ક્યાં છું. પછી હું મલકાઈ. એક બહુ અજીબ અહેસાસ, બહુ વધારે ખુશી નહીં, બહુ વધારે સુખ નહીં, બસ હળવાશ. મેં ઉઠીને બારી ખોલી, હવા અંદર આવી. પોતાની સાથે સવારની સુગંધ લઈને રસોડામાંથી. જમવાની કોઈ સુગંધ નહીં, કોઈના બોલવાનો અવાજ નહીં, કોઈના પગલાંનો અવાજ નહીં, માત્ર ખાલીપો. મેં એક કોફી બનાવી, બારી પાસે બેસી ગઈ, ફોન ન ઉપાડ્યો, મેસેજ ન જોયા, બસ ઘણીવાર સુધી બેઠી રહી. લગભગ 8 વાગ્યે ફોન રણક્યો. મેં જોયું એક જાણીતો નંબર હતો, રાજીવનો નહીં, સ્નેહાનો. મેં તે 16 સેકન્ડ જોયું અને પછી ઉપાડી લીધો. એટલા માટે નહીં કે હું વાત કરવા માંગતી હતી, પણ એટલા માટે કે હું સાંભળવા માંગતી હતી કે તે શું કહેશે. ભાભી, સ્નેહાનો અવાજ બીજી તરફથી ઊંચો નહોતો, ધીમો પણ નબળો નહીં, પણ સંતુલિત હતો. શું વાત છે? મેં પૂછ્યું. તમે ફ્રી છો? ના, મેં ટૂંકો અને સ્પષ્ટ જવાબ આપ્યો. સ્નેહા એક સેકન્ડ ચૂપ રહી, પછી બોલી, મારે તમને મળવું છે. જરૂર નથી, જે પણ વાત છે અત્યારે જ કહે. મેં કહ્યું. એક લાંબી શાંતિ પછી સ્નેહા બોલી, શું તમે વિક્રમને ઓળખો છો? આ સવાલે મને એક પળ માટે રોકી દીધી, પરંતુ માત્ર એક પળ માટે. મેં મારો જવાબ સામાન્ય જાળવી રાખ્યો. ઓળખું છું. સ્નેહાએ એક હળવો શ્વાસ લીધો, જાણે તેણે કંઈક ખાતરી કરી લીધી હોય. તેણે તમારો સંપર્ક કર્યો છે? હા, સ્નેહા, કર્યો છે. મેં ઇનકાર ન કર્યો. જરૂર નહોતી. સ્નેહા ચૂપ થઈ ગઈ. આ વખતે વધારે વાર સુધી પછી બોલી, શું તમે તેની વાતો પર વિશ્વાસ કરો છો? મારે વિશ્વાસ કરવાની જરૂર નથી, મેં જવાબ આપ્યો. મારે બસ એ જાણવાની જરૂર છે કે સાચું શું છે. મારો અવાજ સપાટ હતો, દબાણવાળો નહીં, પણ એટલો કે સામેવાળી વ્યક્તિ સરળતાથી જૂઠું ન બોલી શકે. સ્નેહા સહેજ હસી, એક દુઃખી હસી. તેણે તમને શું કહ્યું? મારે પુનરાવર્તન કરવાની જરૂર નથી, મેં જવાબ આપ્યો, પરંતુ મને લાગે છે કે તું સારી રીતે જાણે છે. બીજી તરફ પાતળ ભારે થઈ ગયું. પછી સ્નેહા બોલી, તમને લાગે છે કે હું એવી છું? મેં તરત જવાબ ન આપ્યો, બસ પૂછ્યું, તું ઈચ્છે છે કે હું તને કેવી સમજું? સ્નેહાએ કંઈ ન કહ્યું, બસ શ્વાસ લીધો. મેં આગળ કહ્યું, સ્નેહા, કેટલીક વાતો એવી હોય છે જે કોઈ બીજાને જાણવાની જરૂર નથી હોતી, બસ જોવા માત્રથી જ ખબર પડી જાય છે. આ વખતે શાંતિ ખૂબ લાંબી હતી. પછી સ્નેહા બોલી, તમે શું કરવાના છો? હું કંઈ નથી કરવાની, બસ હવેથી દરેક પોતાના નિર્ણયો માટે પોતે જ જવાબદાર રહેશે. મેં જવાબ આપ્યો, શું તમે મને ધમકી આપી રહ્યા છો? ના, હું સાચું કહી રહી છું. મારો અવાજ હજુ પણ સપાટ હતો, ઊંચો નહીં, સખત નહીં, પણ સ્પષ્ટ હતો. સ્નેહાએ બીજું કંઈ ન કહ્યું, બસ છેલ્લે એક વાત બોલી, તમે બદલાઈ ગયા છો. હું હસી. ના, હું બસ પહેલા જેવી થઈ ગઈ છું. મેં ફોન કાપી નાખ્યો. ન કોઈ ખેંચતાણ, ન કોઈ ગૂંચવણ. મેં ફોન નીચે મૂક્યો, બહાર બારીમાંથી જોયું. તડકો હવે વધુ ઉપર આવી ગયો હતો. એક નવો દિવસ ખરેખર શરૂ થઈ ગયો હતો. હું ઉઠી, કપડાં બદલ્યા અને કામે જવા માટે તૈયાર થઈ ગઈ. જતાં પહેલાં મેં એકવાર ફરી રૂમને જોયો, તપાસવા માટે નહીં, પણ યાદ રાખવા માટે. આ એ જગ્યા છે જ્યાંથી હું ફરીથી શરૂ કરી રહી છું, શૂન્યથી નહીં, પણ મારા પોતાનાથી. જ્યારે હું દરવાજામાંથી બહાર નીકળી તો મારી સાથે વધારે કંઈ નહોતું, બસ એક બેગ, પણ અંદર એક બિલકુલ અલગ માનસિકતા હતી. કોઈ બંધન નહીં, કોઈ ખેંચાણ નહીં. હવે એ નહોતું વિચારવાનું કે કોઈ મારાથી ખુશ છે કે નહીં, બસ યોગ્ય જીવવાનું હતું અને પોતાના માટે જીવવાનું હતું. હું લિફ્ટમાં ગઈ, દરવાજો બંધ થયો. જગ્યા નાની હતી પણ ગુંગળાવાળી હતી, પણ શ્વાસ લેવો બહુ સરળ હતો. મેં અરીસામાં મારી જાતને જોઈ. એ જ ચહેરો હતો, પણ હતો તે પહેલાંવાળી સ્ત્રી નહોતી. કોઈ સબળ નહીં, કોઈ રાહ નહીં, કોઈ બીજા પાસે કોઈ અપેક્ષા નહીં, માત્ર પહેલ. લિફ્ટનો દરવાજો ખુલ્યો. હું બહાર નીકળી. અજવાળું અંદર છવાઈ ગયું. એક નવો દિવસ, એક નવી જિંદગી. અને આ વખતે હું જાણતી હતી કે હું ક્યાં જઈ રહી છું. તેના પછીના દિવસો મારી જિંદગી પછી જૂના પાટા પર આવી ગઈ. સવારે કામ પર જવું, સાંજે ઘરે ફરવું, રાત્રે કંઈક વાંચવું, અથવા બસ ચૂપચાપ એક જગ્યાએ બેસી રહેવું, કંઈ પણ ન કરવું. હવે સતત આવનારા કોલ્સ નહોતા, દબાણ નાખનારા મેસેજ નહોતા, પરાણે સાથે બેસીને જમવાના ડિનર નહોતા. બધું એટલું સરળ હતું કે ક્યારેક ક્યારેક મને અજીબ લાગતું હતું. અજીબ એટલા માટે કારણ કે હું એટલા શોરબકોરવાળી જગ્યા પર રહી ચૂકી હતી કે ભૂલી જ ગઈ હતી કે શાંતિ કેવી હોય છે. રાજીવે હવે ફોન ન કર્યો. ઓછામાં ઓછા પહેલા 3 દિવસો સુધી હું જાણતી હતી કે તે રાહ જોઈ રહ્યો છે, મારો ગુસ્સો શાંત થવાની, મારા નરમ પડવાની, મારા પાછા ફરવાની. પરંતુ હું પાછી ન ફરી. એટલા માટે નહીં કે હું જીતી હતી,
પણ એટલા માટે કે હું એ સમયગાળામાંથી પસાર થઈ ચૂકી હતી જ્યાં મને મારા સુકૂન માટે કોઈ બીજાના બદલાવવાની જરૂર હોય. હવે મને માત્ર મારું સુકૂન જોઈતું હતું. ચોથા દિવસની સવારે જ્યારે હું મીટિંગમાં હતી, મારો ફોન રણક્યો. એકવાર નહીં, સતત અમિતે બહારથી દરવાજો ખખડાવ્યો. પ્રિયા મેમ, કોઈ જરૂરી કામ છે? મેં તેની તરફ જોયું. શું વાત છે? એ લોકો નીચે છે. કોણ લોકો? અમિત ખચકાયો. તમારી ફેમિલી. હું એક સેકન્ડ માટે રોકાઈ. હેરાન નહોતી, મને અંદાજ હતો. મેં માથું હલાવ્યું. મીટિંગ જલ્દી પૂરી કરી. 10 મિનિટ પછી હું લોબીમાં હતી. દૂરથી જ મેં રાજીવ, માજી અને સ્નેહાને જોયા. ત્રણેય ત્યાં ઊભા હતા, એક અજીબ માહોલમાં. આ તેમનું ઘર નહોતું, આ એ જગ્યા નહોતી જ્યાં તેઓ મરજી પડે તે કહી શકતા હતા. એટલે તેમની નજરો પણ અલગ હતી. રાજીવ મને જોઈને આગળ વધ્યો. પ્રિયા, તેનો અવાજ ધીમો હતો. હવે તેમાં અધિકાર ન હતો. હું રોકાઈ ગઈ, એક સુરક્ષિત અંતર પર. શું વાત છે? મારે વાત કરવી છે. હું સાંભળી રહી છું. મેં ન તેમને બેસવાનું કહ્યું, ન અંદર બોલાવ્યા. બસ ત્યાં જ લોબીની વચ્ચે ઊભી રહી. રાજીવે ચારે તરફ જોયું. લોકો જોઈ રહ્યા હતા, આવી જઈ રહ્યા હતા. તેને કદાચ આના આદત નહોતી, પણ આખરે તે બોલ્યો, શું તું અમને એક બીજી તક આપી શકે છે? આ સવાલ આ વખતે સાંભળવામાં ભારે ન લાગ્યો. એટલા માટે નહીં કે તેણે ખોટું કહ્યું, પણ એટલા માટે કે હું હવે સાંભળવા માટે જૂની જગ્યા પર નહોતી. હું જવાબ આપી ચૂકી છું, મેં કહ્યું, પણ આ વખતે અલગ રીતે. રાજીવે જલ્દીથી કહ્યું, હું બહાર શિફ્ટ થઈ ગયો છું. મેં તેને એક સેકન્ડ માટે જોયો. ક્યાં? ભાડાના ઘરમાં. મા અને સ્નેહા પણ સાથે છે. મેં માથું હલાવ્યું. કોઈ હેરાની ન થઈ. મેં બધું અલગ જ કરી દીધું છે. પૈસાનો હિસાબ અલગ. મા પણ હવે દખલ નહીં દે. તે એક વાક્યની એવી રીતે બોલી રહ્યો હતો જાણે કંઈક સાબિત કરી રહ્યો હોય. મેં સાંભળ્યું, ન અટકાવ્યું, ન કોઈ દલીલ કરી. બસ પૂછ્યું, તું આ બધું શા માટે કહી રહ્યો છે? રાજીવ રોકાયો અને પછી બોલ્યો, જેથી તું પાછી આવી જાય. મેં તેને ઘણીવાર સુધી જોયો અને પછી સહેજ મલકાઈ. તું આ મારા માટે કહી રહ્યો છે કે એટલા માટે કે તું મારા વગર રહી નથી શકતો? આ સવાલે તેને ચૂપ કરાવી દીધો. કોઈ જવાબ નહોતો. મેં આગળ કહ્યું, જો આ મારા માટે હોત તો તું આ બહુ પહેલા કરી ચૂક્યો હોત, અને જો આ તારા માટે છે તો માફ કરજે. હું કોઈ ઉકેલ નથી. વાતાવરણ ભારે થઈ ગયું. માજી હવે આગળ વધ્યા. પ્રિયા, તેમનો અવાજ હવે ઊંચો નહોતો, ટોણાવાળો નહોતો, પણ નરમ હતો. ઘર પાછી આવી જા. આપણે ફરીથી શરૂઆત કરી છીએ. મેં તેમની સામે જોયું. શું ફરીથી શરૂ કરીએ? પરિવાર. તેમણે કહ્યું, હું હવે એ પરિવારનો હિસ્સો નથી. મેં જવાબ આપ્યો, પણ તું અમારી વહુ છે. ના. મેં વચ્ચે જ અટકાવી દીધું. હું છું. શાંતિ છવાઈ ગઈ. સ્નેહા જે પાછળ ઊભી હતી હવે બોલી, તમને નથી લાગતું કે તમે બહુ જાતિ કહી રહ્યા છો? તેનો અવાજ હવે પહેલાની જેમ તીખો નહોતો, પણ તેમાં હજુ પણ એક પ્રકારની નારાજગી હતી. મેં તેની સામે જોયું. તને શું લાગે છે? મારે શું કરવું જોઈએ? ઓછામાં ઓછું આ હાથ સુધી તો નહોતું જવું જોઈતું. તું સાચું કહી રહી છે. મેં માથું હલાવ્યું. મારે આ હાથ સુધી જવા જ નહોતું દેવું જોઈતું. સ્નેહા થોડી હેરાન થઈ, પરંતુ મેં આગળ કહ્યું, મારે બહુ પહેલા જ રોકાઈ જવું જોઈતું હતું. આ વાતે તેને ચૂપ કરી દીધી. કોઈએ બીજું કંઈ ન જ કહ્યું. મેં તેને ત્રણેયને એકવાર જોયા. હવે કોઈ ગુસ્સો નહોતો, કોઈ ચીડ નહોતી. બસ બધું સાફ હતું. વાત પૂરી થઈ ચૂકી છે. મેં કહ્યું, આને બધું ખેંચવાની જરૂર નથી. જેટલું ખેંચશો તેટલું જ ગુચવાશે. રાજીવ આગળ વધ્યો. પણ મારા દિલમાં હજુ પણ તારા માટે પ્રેમ છે. તેણે કહ્યું. મેં પણ શું છે? તેણે માથું હલાવ્યું. મેં તેને જોયો અને પછી કહ્યું, પ્રેમ કોઈ ખોટા સંબંધને જાળવી રાખવાનું કારણ ન હોઈ શકે. મારો અવાજ ઊંચો નહોતો, પણ બહુ સ્પષ્ટ હતો. તું યાદ કરી શકે છે, અફસોસ કરી શકે છે, પણ પાછો નથી ફરી શકતો જો હકીકત બદલાઈ નથી. રાજીવે કંઈ ન કહ્યું. બસ ત્યાં જ ઊભો રહ્યો, જાણે તેને રોકી દેવામાં આવ્યો હોય, પણ આગળ વધવાનો કોઈ રસ્તો ન હોય. મેં ઘડિયાળ જોઈ. તમે લોકો જાઓ, મારે કામ છે. હું ફરી કોઈ પ્રતિક્રિયા રાહ ન જોઈ, કોઈના રોકાવાની રાહ ન જોઈ. બસ ચાલી નીકળી. દરેક ડગલું હળવું હતું, પણ નકમ હતું. પાછળથી કોઈ અવાજ ન આવ્યો. કોઈએ ન રોકી. માત્ર શાંતિ હતી. હું લિફ્ટમાં ગઈ. દરવાજો બંધ થયો. મેં અરીસામાં મારી જાતને જોઈ. એ જ ચહેરો હતો, પણ હવે કોઈ ખચકાટ નહોતો, માત્ર એક દ્રઢતા હતી. ફોન વાઇબ્રેટ થયો. વિક્રમનો મેસેજ હતો. મને લાગે છે હવે તમે બધું સમજી ગયા છો. મેં જોયું. તરત જવાબ ન આપ્યો. થોડીવાર પછી મેં બસ લખ્યું, હા આભાર, અને બીજું કંઈ કહેવાની જરૂર નહોતી. કેટલાક લોકો તમારી જિંદગીમાં માત્ર તમને વસ્તુઓ સ્પષ્ટ બતાવવા માટે આવે છે, અને જ્યારે બધું સ્પષ્ટ થઈ જાય તો તેમની જરૂર નથી રહેતી. લિફ્ટ ખોલી. હું બહાર નીકળી અને મારા કામ પર પાછી ફરી. જાણે કંઈ થયું જ ન હોય, પણ હું જાણતી હતી કે બધું બદલાઈ ચૂક્યું છે. બહાર નહીં, અંદર. તે દિવસે કંપની લોબીમાં થયેલી મુલાકાત પછી રાજીવનો ફરી ક્યારેય ન જોયો. ન કોઈ ફોન, ન કોઈ મેસેજ, ન મળવાની કોઈ કોશિશ. બધું એટલી શાંતિથી ખતમ થઈ ગયું કે જો હું પોતે આ બધામાંથી પસાર ન થઈ હોત તો કદાચ હું પણ વિચારત કે કંઈ થયું જ નહોતું. પણ હું જાણતી હતી આ શાંતિ ભૂલવું નહીં, છોડવું હતું. જ્યારે કેટલાક લોકો પોતાની હદ પર પહોંચી જાય છે તો તેમનામાં વધુ ખેંચવાની તાકાત નથી બચતી, અને રાજીવ કદાચ તે મુકામ પર પહોંચી ગયો હતો. એક અઠવાડિયું વીતી ગયું. મારી જિંદગી પૂરી રીતે પાટા પર આવી ગઈ હતી. કામ એ જ હતું, જીવવાની રીત એ જ હતી. બસ મન અલગ હતું, હળવું હતું, સાફ હતું. હવે એ વસ્તુઓનો બોજ નહોતો જે મારી હતી જ નહીં. એક સાંજે જ્યારે હું ઓફિસથી નીકળી, મારો ફોન રણક્યો. એક અજાણ્યો નંબર હતો. મેં એક સેકન્ડ જોયું અને પછી ઉપાડી લીધો. હેલો, શું તમે પ્રિયાજી બોલી રહ્યા છો? એક અજાણી સ્ત્રીનો અવાજ. હા, હું સ્નેહાની મિત્ર શ્વેતા બોલી રહી છું.
હું ચૂપ રહી, કોઈ સવાલ ન કર્યો, બસ રાહ જોઈ. માફ કરજો અચાનક ફોન કરવા માટે, પરંતુ મને લાગ્યું કે તમને આ વાતની ખબર હોવી જોઈએ. હું પાર્કિંગમાં રોકાઈ ગઈ, ગાડીમાં ન બેઠી. શું વાત છે? સ્નેહાના છૂટાછેડા પહેલાંની વાત છે. મેં કંઈ ન કહ્યું, બસ સાંભળતી રહી. તમે કદાચ સાંભળ્યું હશે, પણ એક વાત છે જે તમને કદાચ નથી ખબર. તેનો અવાજ ધીમો થઈ ગયો. સ્નેહાએ માત્ર દગો જ નહોતો આપ્યો, તેણે દેવું પણ લીધું હતું. હું એક પળ માટે રોકાઈ ગઈ. કેટલું બરાબર તો નથી ખબર, પણ મને ખબર છે કે ઓછામાં ઓછું લાખોનું દેવું છે. કોની પાસેથી લીધું? મિત્રો પાસેથી અને કેટલાક બહારવાળા પાસેથી પણ. હું ચૂપ રહી. એક નાની એવી શાંતિ, પણ તે પાછલી કડીઓને જોડવા માટે પૂરતી હતી. સ્નેહાના છૂટાછેડા, પૈસાની કમી, મારા ઘરે આવીને બિચારી બનવું, સુરક્ષા મેળવવી, બધું જ હવે કોઈ સંયોગ નહોતું લાગી રહ્યું. તમે છો ત્યાં? શ્વેતાએ પૂછ્યું. હા, હું છું. તે મને આ કેમ જણાવ્યું? મેં પૂછ્યું. કારણ કે મને આ યોગ્ય ન લાગ્યું. તેણે કહ્યું. સ્નેહા હજુ પણ વધુ દેવું લઈ રહી છે. મને ડર છે કે કોઈ મોટી ગડબડ ન થઈ જાય. મેં બીજું કંઈ ન પૂછ્યું, બસ કહ્યું આભાર, અને મને ફોન કાપી નાખ્યો. હું થોડીવાર ત્યાં જ ઊભી રહી, ન હલી, ન વધારે વિચાર્યું. બસ એક વધુ કોયડાનો ટુકડો પોતાની જગ્યા પર બેસી ગયો હતો. મને હેરાની ન થઈ, ન ગુસ્સો આવ્યો. બસ બધું સ્પષ્ટ થઈ ગયું. હું ગાડીમાં બેઠી, સીધી ઘરે ન ગઈ, પણ એક નાની એવી કોફી શોપમાં ગઈ. એક ખૂણામાં બેસી ગઈ. એક ડ્રિંક ઓર્ડર કરી, પણ પીધી નહીં, બસ સામે મૂકી દીધી. મેં ફોન ખોલ્યો, વિક્રમનો નંબર શોધ્યો, થોડીવાર જોયો અને પછી મેસેજ કર્યો. મળી શકીએ છીએ? જવાબ બહુ જલ્દી આવ્યો. હા, 15 મિનિટમાં. જૂની જગ્યા પર. મેં બીજું કંઈ ન પૂછ્યું, બસ ઉઠીને ચાલી નીકળી. તે કોફી શોપ મોટી નહોતી, પણ શાંત હતી. વિક્રમ પહેલાથી જ બેઠો હતો. તેણે મને જોઈ હેરાન ન થયો, બસ માથું હલાવ્યું. મને અંદાજ હતો કે તમે સંપર્ક કરશો. હું બેસી ગઈ. તને ખબર હતી? બસ અંદાજ હતો. તેણે કહ્યું. તમે એ લોકોમાંથી નથી જે અધૂરું છોડી દે. મેં કોઈ જવાબ ન આપ્યો, બસ કહ્યું. મારે તે પુરાવા જોવા છે. વિક્રમે માથું હલાવ્યું. ન કોઈ કારણ પૂછ્યું, ન કોઈ ગોળ ગોળ વાત કરી. બસ પોતાનો ફોન કાઢ્યો અને મારી તરફ ખસેડી દીધો. આમાં બધું છે. મેં ફોન લીધો. તસવીરો, મેસેજ, કોલ રેકોર્ડિંગ, બધું જોવાની જરૂર નહોતી. બસ શરૂઆતની કેટલીક ચીજો જ પૂરતી હતી. મેં ફોન નીચે મૂક્યો. ન કંઈ બીજું કંઈ પૂછ્યું, ન કોઈ ટિપ્પણી કરી. બસ કહ્યું આભાર. વિક્રમે મારી સામે જોયું. તમે શું કરવાના છો? હું કંઈ નહીં કરું, મેં જવાબ આપ્યો. આ તેની જિંદગી છે, તે જાતે સંભાળશે. અને તમે? મેં બહાર કાચમાંથી જોયું. બસ હવે આ બધામાં ફરીથી ફસાવાના નથી માંગતી. વિક્રમ સહેજ હસ્યો. તમે મારી વિચારણા કરતાં વધુ સમજદાર છો. હું બસ વધુ બેવકૂફ નથી બનવા માંગતી. હું ઊભી થઈ ગઈ. આ રાખ. મેં ફોન તેની તરફ ખસેડી દીધો. મને આની જરૂર નથી. વિક્રમે મારી સામે જોયું. તમે ખાતરીથી કહી રહ્યા છો? હા, મારે છોડવા માટે પુરાવાની જરૂર નથી. હું પહેલાથી જ છોડી ચૂકી છું. તેણે બીજું કંઈ ન કર્યું, બસ માથું હલાવી દીધું. હું કાફેમાંથી બહાર નીકળી. ન કંઈ સાથે લાવી, ન કંઈ છોડ્યું, કારણ કે હું હવે એ વાર્તાનો હિસ્સો નહોતી. તે રાત્રે જ્યારે હું ઘરે પહોંચી, મારા ફોન ફરી રણક્યો. એક જાણીતો નંબર, રાજીવનો. મેં 1 સેકન્ડ, 2 સેકન્ડ જોયો અને પછી ઉપાડી લીધો. પ્રિયા. તેનો અવાજ બહુ ધીમો હતો. હું બસ એક વાત કહેવા માંગતો હતો. મેં કંઈ ન કહ્યું, બસ રાહ જોઈ. હું સમજી ગયો. હું પણ સમજી ગઈ. મેં જવાબ આપ્યો. ન બીજું કંઈ પૂછવાની જરૂર હતી, ન કહેવાની. એક વાક્ય પૂરતું હતું. બીજી તરફ શાંતિ રહી. પછી તે બોલ્યો. આશા છે તું સારી જિંદગી જીવીશ. તું પણ. મેં કહ્યું અને ફોન કાપી નાખ્યો. ન કોઈ રોક, ન કોઈ ખેંચાણ, ન કોઈ અફસોસ. મેં ફોન નીચે મૂક્યો. સોફા પર બેસી ગઈ. રૂમમાં ચારે તરફ જોયું. બહુ શાંતિ હતી, પણ ખાલી પણ હતો, પણ એક પ્રકારની પૂર્ણતા હતી. મેં એક હળવો શ્વાસ છોડ્યો. આ વખતે ખરેખર હળવો. તે ફોન કોલ પછી રાજીવ ખરેખર ફરીથી ક્યારેય ન દેખાયો. ન કોઈ મેસેજ, ન કોઈ ફોન, ન કંપની નીચે રાહ જોઈ. બધું સ્પષ્ટ રીતે ખતમ થઈ ગયું. જાણે કોઈ ફિલ્મ પૂરી થઈ ગઈ હોય. કોઈ સીન અધૂરો નહીં, કોઈ ડાયલોગ અધૂરો નહીં. બસ એક કાળી સ્કીન અને એટલી શાંતિ કે માણસ સમજી જાય કે અંત આવી ચૂક્યો છે. તેના પછીના દિવસોમાં મેં ન તો ભૂલવાની કોશિશ કરી, ન તો યાદ કરવાની. મેં બસ જીવ્યું એવી જ રીતે જેમ હું લગ્નમાં પગ મૂકતા જીવતી રહી હતી. સમયસર કામ પર જવું, સમયસર ઘરે પાછા ફરવું, જાતે જમવાનું બનાવવું, જાતે સફાઈ કરવી, દરેક નિર્ણય જાતે લેવો. ન કોઈને પૂછવું, ન કોઈની રાહ જોવી, ન એ વિચારવું કે કોઈ નાખુશ તો નહીં થાય. ક્યારેક સાંજે હું એકલી બારી પાસે બેસી જતી. નીચે રસ્તા પર ગાડીઓની લાઈન જોતી. રોશનીની એક લાંબી લીટી બની જતી. હોર્નના અવાજો દૂરથી આવતો. કોઈ શોરબકોર નહીં, કોઈ પણ નહીં. બસ જિંદગીની એક બહુ જ સામાન્ય લય, જેના પર મેં પહેલાં ક્યારેય ધ્યાન જ નહોતું આપ્યું. ત્યારે મને અહેસાસ થયો કે ખુશી ક્યારેક કંઈક મેળવવામાં નહીં, પણ કંઈક છોડવામાં હોય છે. એ વસ્તુઓને છોડવી જેની જરૂર નથી. એ લોકોને છોડવા જે તમારા માટે યોગ્ય નથી. એ અપેક્ષાઓને છોડવી જેના કોઈ જવાબ નથી. 1 મહિના પછી હું રાજીવને ફરી મળી. જાણી જોઈને નહીં, સંજોગો વસાત. તે દિવસે હું કામમાં સિલસિલામાં બહારથી પાછી ફરી હતી. એરપોર્ટની બહાર નીકળતા જ મેં તેને વેટિંગ એરિયામાં જોયો. તે મારી રાહ નહોતો જોઈ રહ્યો, પણ કોઈ ટેક્સીની રાહ જોઈ રહ્યો હતો. પરંતુ જ્યારે તેણે મને જોઈ તો તે એક પળ માટે રોકાઈ ગયો. હું પણ એમ થોડા ડગલાને અંતરે ઊભા હતા. ન વધુ નજીક, ન વધુ દૂર, બસ એટલું કે એકબીજાને સાફ સાફ જોઈ શકીએ. રાજીવ થોડો દુબળો થઈ ગયો હતો. વધારે નહીં, પણ એટલું કે ખબર પડી રહી હતી. તેની આંખો પણ અલગ હતી. હવે તેમાં તણાવ નહોતો, ચીડ નહોતી, પણ એક ઠહેરાવ હતો. જાણે કોઈ માણસ એક લાંબી મુસાફરીમાંથી પસાર થયો હોય અને આખરે તેને કંઈક સમજાઈ ગયું હોય. પ્રિયા, તેણે પુકાર્યું. મેં માથું હલાવ્યું. કેમ છે? મજામાં છું, તેણે ટૂંકમાં જવાબ આપ્યો અને પછી પૂછ્યું. અને તું? મજામાં છું, મેં પણ કહ્યું. કોઈ લાંબી પહોળી વાત નહીં, કોઈ ઔપચારિકતા નહીં,
બસ સત્ય અમે થોડીવાર ચૂપ રહ્યા. ન કોઈએ બીજું કંઈ પૂછ્યું, ન કોઈએ જૂની વાત છોડી, કારણ કે અમે બંને જાણતા હતા જરૂર નહોતી. થોડીવાર પછી રાજીવ બોલ્યો, મેં નોકરી બદલી લીધી છે. મેં તેની સામે જોયું. હા, પગાર કેટલો? જેટલો પહેલાં નથી, પણ વધારે સ્થિર છે. મેં માથું હલાવ્યું. કોઈ ટિપ્પણી ન કરી. તેણે આગળ કહ્યું, માં ગામ પાછા ચાલ્યા ગયા છે. સ્નેહા પણ જતી રહી. મેં ન પૂછ્યું ક્યાં. જરૂર નહોતી. કેટલાક લોકોનું જતા રહેવું જ પૂરતું હોય છે. એ જાણવાની જરૂર નથી હોતી કે તેઓ ક્યાં ગયા. હું એકલો રહું છું, રાજીવે કહ્યું. તેના અવાજમાં દુઃખ નહોતું, બસ એક સચ્ચાઈ હતી. મેં તેને એક સેકન્ડ જોયો અને પછી કહ્યું, આ સારું છે. તે સહેજ મલકાયો. એક સાચી મુસ્કાન. હા, મને પણ એવું જ લાગે છે. વાતાવરણ હવે પહેલાં જેવું ભારે નહોતું. કોઈ ટકરાવનો અહેસાસ નહોતો. બસ બે લોકો હતા જે ક્યારેક એક જ રસ્તા પર ચાલ્યા હતા, હવે અલગ અલગ દિશાઓમાં ઊભા રહેવાને એકબીજાને જોઈ રહ્યા હતા અને સમજી રહ્યા હતા. રાજીવ ખચકાયો અને પછી બોલ્યો, હું માફી માંગુ છું. મેં તેની સામે જોયું. હેરાન ન થઈ, પણ રાહ પણ નહોતી જોઈ રહી. હું માફી એટલા માટે નથી માંગી રહ્યો કે તું પાછી આવી જાય. તેણે કહ્યું, બસ એટલા માટે કે હું કહેવા માંગતો હતો. મેં માથું હલાવ્યું. હા, આભાર. કોઈ દિલાસો માટે નહીં, પણ એટલા માટે કે હું સમજી ગયો હતો. બસ આટલું જ પૂરતું હતું. ન કોઈ વધુ જરૂર હતી, ન કોઈ ખુલાસો, ન સાચા ખોટાનું કોઈ વિશ્લેષણ, કારણ કે સાચું ખોટું કોઈ મહત્વ નહોતું ધરાવતું. બસ એ દરેક વ્યક્તિ પોતાના હિસ્સાની જવાબદારી જાતે ઉઠાવી રહ્યો હતો. એક ટેક્સી રોકાઈ. રાજીવે જોયું અને બોલ્યો, મારી ગાડી. મેં ધીમેથી માથું હલાવ્યું. જ્યાં તે એક સેકન્ડ ઊભો રહ્યો અને પછી બોલ્યો, આશા છે તું સારી જિંદગી જીવીશ. મેં તેને જોયું, પણ કોઈ ઔપચારિકતા નહીં, પણ સચ્ચાઈ. રાજીવ તરફ ફર્યો. ગાડીમાં બેસી ગયો. દરવાજો બંધ થયો. ગાડી ચાલી પડી. ન પાછળ ફર્યો, ન રોકાઈ. હું થોડીવાર ત્યાં જ ઊભી તેને જોતી રહી, જ્યાં સુધી કે તે દેખાવાનું બંધ થઈ ગયો. પછી હું ફરી ગઈ. ન કંઈ ગુમાવ્યાનો અહેસાસ હતો, ન કોઈ અફસોસ. બસ એક સફર હતી જે પૂરી થઈ ગઈ. મેં મારું સુટકેસ ખેંચ્યું અને બહાર નીકળી ગઈ. સાંજની હવા હળવી હળવી ચાલી રહી હતી. પોતાની સાથે શહેરની એક જાણીતી પહેચાની, પણ છતાં નવી એવી સુગંધ લાવી હતી. મને અચાનક યાદ આવ્યું જે દિવસે હું પહેલીવાર તે બંગલામાંથી બહાર નીકળી હતી. તે દિવસે પણ આવી જ હવા હતી. બસ તે દિવસે મારી સાથે ઘણું બધું હતું અને આજે મારી સાથે કંઈ પણ નથી. એટલા માટે નહીં કે મેં ગુમાવી દીધું, પણ એટલા માટે કે મેં છોડી દીધું. અને જ્યારે છોડી દીધું ત્યારે ખબર પડી કે કેટલીક વસ્તુઓ જેને હું ક્યારેય વિચારતી હતી કે તેના વગર હું રહી ન શકતી નથી, ખરેખર તેમની જરૂર જ નહોતી. હું ગાડીમાં બેઠી. સામે જોયું. રસ્તો હજુ પણ લાંબો હતો, પણ ધૂંધળો નહોતો. મેં એન્જિન સ્ટાર્ટ કર્યું. ગાડી ધીમે ધીમે પણ મજબૂતીથી આગળ વધી. કોઈ ઉતાવળ નહીં, કોઈ ખચકાટ નહીં, બસ આગળની તરફ. અને આ વખતે બાજુમાં કોઈ બેઠું નહોતું. પરંતુ હું જાણતી હતી હું હવે એકલી નહોતી, કારણ કે હવે મારી પાસે હું પોતે હતી. પ્રિય દર્શકો, જો તમે વાર્તા અહીં સુધી સાંભળી છે તો કદાચ તમારા મનમાં પણ એક એવો અહેસાસ હશે કે જેને નામ આપવું મુશ્કેલ છે. ન તો પૂરી રીતે ખુશી, ન માત્ર અફસોસ, પણ એક પ્રકારનો ઠહેરાવ, જાણે આપણે હમણાં જ એક સ્ત્રીને પોતાની જિંદગીના એક બહુ મોટા દરવાજામાંથી પસાર થતી જોઈ છે. એક એવા લગ્ન જે ઉપરથી જોવામાં પૂરા લાગતા હતા. મોટું ઘર, પૈસાની કોઈ કમી નહીં, પણ તેમાં સૌથી જરૂરી ચીજની કમી હતી, સન્માન. અને જ્યારે સન્માન નથી રહેતું તો બાકી બધું ભલે કેટલું પણ સુંદર કેમ ન હોય, માત્ર એક દેખાડો બનીને રહી જાય છે. આપણી વાર્તાની મુખ્ય પાત્રે બૂમાબૂમ કરીને લડવાનો રસ્તો પસંદ ન કર્યો, પણ ન તો તેણે કોઈ રોકાવાને કે આજીજી કરવાનો રસ્તો પસંદ કર્યો. તેણે શાંતિ પસંદ કરી, પણ તે એક વિચારી સમજીને કરેલી તૈયારી સાથે, અને મર્યાદાઓ વાળી શાંતિ હતી. અને પછી એક દિવસ જ્યારે બધું હદ વટાવી ગયું તો તેણે એક ઝાટકે બધું છોડી દીધું. ઘણા લોકો પૂછશે કે શું આવું કરવું જાતી હતી, શું આ નિર્દયતા નહોતી? પણ જો તમે તમારી જાતને તેની જગ્યા પર રાખો, જ્યારે તમને તમારા જ ઘરમાં એક બહારની વ્યક્તિની જેમ જોવામાં આવે, જ્યારે તમારા દરેક નિર્ણય પર બીજાઓનું દબાણ હોય, જ્યારે તમારી ભલાઈને તમારી ફરજ માની લેવામાં આવે, તો જેને આપણે સહન કરવું કહીએ છીએ તે ખરેખર માત્ર પોતાની તકલીફને વધારવાનું હોય છે. અહીં ધ્યાન આપવા જેવી બાબત તેનું ઘર વેચવું નથી, પણ એ છે કે તે પોતાની કિંમત સમજતી હતી. તેને એ સાબિત કરવાની માટે બૂમો પાડવાની જરૂર નહોતી કે તે સાચી છે. તેને માત્ર કામ કરવાનું હતું અને પરિણામોને બોલવા દેવાના હતા. અને કદાચ સૌથી વધારે વિચારવા પર મજબૂર કરનારી વાત તેનું જવું નથી, પણ તેની પાછળ રહી ગયેલા પરિવારની હેરાની હતી. તેમને વિશ્વાસ ન થયો કે એક સ્ત્રી જે હંમેશા શાંત રહેતી હતી તે આટલી મજબૂત હોઈ શકે છે. પણ સાચું તો એ છે કે તે મજબૂતી એક દિવસમાં નથી આવતી. તે સબરથી જમા થાય છે. દરેક તે અવગણનાથી બને છે. દરેક તે આંસુઓથી બને છે જેને અંદર પીજ લેવામાં આવી છે. અને એક સમય આવે છે જ્યારે તે સહન કરવાનું નથી રહેતું, નિર્ણય બની જાય છે. આ જિંદગીમાં દરેક વ્યક્તિ જે છોડીને જાય છે તે હારતો નથી. કેટલાક લોકો એટલા માટે છોડીને જાય છે કારણ કે તેઓ સમજી જાય છે કે રોકાઈ રહેવું જ અસલી હાર છે. અને મને લાગે છે કે આ પાત્રમાં સૌથી કિંમતી વાત એ નથી કે તેની પાસે કેટલા પૈસા હતા, પણ એ છે કે તેને ખબર હતી કે તે કઈ વસ્તુને લાયક છે. જ્યારે એક સ્ત્રી પોતાની કિંમત સમજવાનું શરૂ કરી દે છે તો કોઈ પણ તેને તે જિંદગી જીવવા પર મજબૂર નથી કરી શકતું જે તે નથી જીવવા માંગતી. અને જ્યાં સુધી સાસરિયાઓની વાત છે, કદાચ તેને માત્ર લેતા જ આવડતું હતું, વિચારતી નહીં. તેમને બીજાઓની બલિદાનને પોતાની આદત બનાવવાની આદત હતી. અને જ્યારે તે જતી રહી ત્યારે તેમને અહેસાસ થયો કે તેમણે માત્ર એક વહુ નહીં, પણ એક એવા માણસને ગુમાવી દીધો છે જે ક્યારેક દિલથી તેમના માટે હતો. જિંદગી બહુ ન્યાયી છે. જે જેવું કરે છે તેવું તેને મળે છે.
બની શકે છે, તરત નહીં પણ એક દિવસ સામનો જરૂર કરવો પડે છે. જો તમે આ વાર્તા સાંભળી રહ્યા છો અને તમને આમાં ક્યાંય તમારો પડછાયો દેખાઈ રહ્યો છે, તો પોતાને એક સવાલ પૂછો, તમે કોના માટે જીવી રહ્યા છો? બીજાઓ માટે કે પોતાના માટે? બલિદાન કિંમતી છે, પણ જો બલિદાન એટલું હોય કે તમે તમારી જાતને ગુમાવી દો તો તે નેકી નહીં પણ નુકસાન છે. હદ સુધી ધકેલાઈ જવાની રાહ ન જુઓ, તમારે ઊભા થતાં શીખવું પડે. ક્યારેક બસ એક સાચા સમયે લેવાયેલો નિર્ણય પણ આખી જિંદગી બદલી શકે છે. અને પુરુષોને હું બસ એટલું જ કહેવા માંગીશ, તમારી સાથે જે મહિલા છે તે તમારી વાતો સહન કરવા માટે નથી, પણ તેને તમારી સાથે રહેવાની પસંદગી કરી છે. જ્યાં સુધી તે ત્યાં છે તેનો અર્થ છે કે તેને ભરોસો છે, જ્યારે તે જતી રહેશે તેનો અર્થ છે ભરોસો ખતમ થઈ ચૂક્યો છે. અંતમાં હું બસ એટલું જ કહેવા માંગુ છું કે એક ઘર પૈસાથી નથી બનતું, તે પ્રેમ અને સન્માનથી ટકી રહે છે. જો આ બંનેમાંથી એક પણ ચીજ ઓછી થઈ જાય તો મોડે વહેલે તો તે તૂટી જાય છે. જો તમને આ વાર્તા દિલને સ્પર્શી ગઈ હોય તો થોડો સમય કાઢીને વિચારજો અને બની શકે તો આને શેર કરજો, જેથી બીજા લોકો પણ પોતાની જિંદગીને એકવાર ફરીથી જોઈ શકે. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી તમે આવી જ બીજી વાર્તાઓ પણ સાંભળી શકો જે જિંદગીની બહુ નજીક છે, બહુ સાચી છે અને જેમાં એવો પાઠ છુપાયેલો છે જેને સમજવામાં ક્યારેક આપણને આખી જિંદગી લાગી જાય છે.